હાજર બધા તો નાની દીકરીઓને વિનંતી કરીશ કે તે સ્વાગત કરવા માટે આગળ આવશે આપણા મુખ્ય મહેમાનોનું। તો આપણી વચ્ચે આજે આપણા સમાજના 22 ગામ પાટીદાર સમાજ બરોડા ઘટકના પ્રમુખ શ્રી અને આપણા બધાને ખબર છે કે આપણી એપ જેમણે બનાવી છે તેવા હિતેશભાઈ અહીંયા આગળ હાજર છે। તો એમનું આપણે ફૂલગુચ્છ આપીને સ્વાગત કરીશું। આપણે બધા તાળીઓથી તેમને સ્વાગત કરીશું। ત્યાર પછી 22 ગામ પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ પટેલ જે પોતે નાવલીના છે તેમને પણ આપણે ફૂલગુચ્છ આપીને સ્વાગત કરીશું। ત્યાર પછી આપણા જ ગામના સરપંચ શ્રીનું આપણે સ્વાગત કરીશું। પછી આપણે વડોદરા ઘટક જે છે વડોદરા ઘટકના ટ્રસ્ટી છે અને પોતે આપણા એ રણોલીના છે તેમનું નામ ચેતનભાઈ। તો આપણે તેમનું પણ સ્વાગત કરીશું। તો ચેતનભાઈને હું વિનંતી કરીશ કે આગળ આવશે। દરેક મીટિંગમાં પોતે હાજર છે તો એવા સુધીરભાઈનું સ્વાગત કરીશું। 22 ગામ યુવા પાટીદાર સમાજ આમ તો 26 ગામ પાટીદાર સમાજ ના અગ્રણીઓ તેમજ મારા પોતાના ગામના વડીલ ભાઈઓ બહેનો અને મારી દીકરી, આ માતૃ સંસ્થા જે છે એ માતૃ સંસ્થા ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામાં હતી। હવે એને રિવાઇવ કરવા માટે અમારા મિત્ર હિતેશભાઈ જેમને એપ શરૂ કરી અને એપ શરૂ કર્યા પછી એમને અત્યારે એટલું બધું જેને કહેવાય કુટુંબો એડ કરી દીધા છે। તમે જો એ એપનો યોગ્ય ઉપયોગ કરશો તો ઓળખાણની જરૂર નહીં પડે। જ્યાં પણ પાટીદાર રહેતો હશે, બોમ્બે રહેતો હોય, કલકત્તા રહેતો હશે, એનો કોન્ટેક્ટ તમે કરી શકશો। તો આ એપનો શું ઉપયોગ છે એની ઇન્ફોર્મેશન ભાઈ પોતે આપશે। આપણા ગામના જે અહીંયા વડીલ ઉપસ્થિત છે એમનું કોઈ સ્વાગત આ કમિટી દ્વારા થવું જોઈએ। સોરી, જસવંતભાઈ મોતીભાઈ પટેલ યુકે, જસવંતભાઈ આવો। રાજુભાઈ ડાયાભાઈ પટેલને વિનંતી કરીશ। હું અતુલભાઈને વિનંતી કરીશ માતૃ સંસ્થાના ટ્રસ્ટી કે રાજુભાઈનું સ્વાગત કરે। ખરેખર અમે ગામે ગામ આ મીટિંગ માટે ઘણા ગામની અંદર જતા હોઈએ એ વખતે પહેલા એ જ પ્રશ્ન થાય, શું કશું આપવાના છો? શું કશું આપો છો? ખરેખર અમીર સંસ્કૃતિના ગરીબ દીકરા આપણે થઈ ગયા છે। આપણી અમીર સંસ્કૃતિ છે, ખૂબ અમીર છે આપણી સંસ્કૃતિ, પણ કદાચ આપણે એમના એ સંસ્કૃતિના દીકરા આજે ગરીબ થઈ ગયા છે। શા માટે? કે વે ઓફ થિંકિંગ, આપણું વિચારસરણી, વે ઓફ વર્શિપ, આપણું પ્રાર્થના કરવાની પદ્ધતિ અને વે ઓફ લિવિંગ, આ ત્રણેય વસ્તુની અંદર ફરક આવે છે। તો આની અંદર આપણા સમાજમાં ઘણાને એમ થશે કે મારે સમાજથી શું લેવા દેવા, ખરેખર સમાજ મારા માટે શું કરે છે। તો આ વાત હું નહીં કરું આગળ, પણ આપણી વચ્ચે આજે એવા ભાઈ છે કે જેમણે આગવી શૈલી, જેમની બોલવાની એટલી પાવરફુલ ભાષા છે કે છેલ્લા 2 મીટિંગની અંદર તે હાજર નહોતા તો મને એવું લાગતું હતું કે અમારો એક અંગ કંઈક રહી ગયો છે। તેમની બદલી થવાના કારણે છેક કચ્છ જતા રહ્યા હતા। તો આજે અમારું નસીબ જો કે રણોલી ગામનું નસીબ જો કે આજે આપણી વચ્ચે તે હાજર છે। તે મૂળ સારસા ગામના છે, તો તેમને આપણે સાંભળીશું। ડાયસ પર બિરાજમાન એપ્લિકેશન ને પ્રોગ્રામ કરનાર હિતેશભાઈ પટેલ, સમાજના ટ્રસ્ટી
અતુલભાઈ, તમારા ગામના સરપંચ શ્રી, આગેવાનભાઈ અને મુરબ્બી બાજુમાં બેઠા છે તે, એ સિવાય અન્ય ગામના એડમિન ભાઈઓ અને રણોલી ગામના પાટીદાર સમાજના પાટીદારો, આપ સૌને નતમસ્તકે જય સરદાર. 8000 માઇલ દૂર રહેતો મહેસાણાનો પાટીદાર સરદારનો ફોટો જોઈને એમ કે કોઈ ભૂરિયાને કે આ મારા દાદા છે. આપણે તો એના જ દીકરા છે. તમને બોલવામાં શરમ આવે છે? જય સરદાર. હજુ બરાબર નહીં. એટલે આપણે સરદારના વંશજો છે. પાટીદારને વળી શરમ છે નહીં. જય સરદાર. દુનિયાને અને ભારતને સહકારી ક્ષેત્ર વિશે જ્ઞાન આપનાર અને સહકારી સંગઠનને મોટા પાયા ઉપર દુનિયાને દેખાડનાર એવા સરદાર પટેલનું સ્થાન દુનિયામાં મોટી ઊંચેલું છે. જેમ સ્વતંત્રતાની દેવી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તમે જો સાંભળ્યું હશે, એનું સ્ટેચ્યુ દુનિયામાં ઊંચું ગણાતું, પણ આપણા વિરલાઓ જ્યારે વાતને સમજી ગયા કે સંગઠન એ તો સ્વતંત્રતા કરતાં પણ ઊંચું છે, ત્યારે એક નિર્ણય કર્યો અને શ્રી સરદાર સાહેબનું સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયામાં ઊંચામાં ઊંચી પ્રસ્થાપિત કરી. એ સરદારના આપણે વંશજો છીએ, ત્યારે આપણે સંગઠિત રહેવું જોઈએ એવું આપણા સંસ્કાર છે. આમ તો તમારા ગામમાં આશરે 100 જેટલા લગભગ પાટીદાર કુટુંબો રહે છે. જો ભૂલથી કોઈને ગાડી અડી ગઈ હોય તો આ રણોલી ગામવાળા મારું બોચું તોડી નાખે કે મારા ગામવાળાનું નામ લીધું. એમ પાટીદારોમાં એકતા તો છે પણ એકત્રિત નહીં થઈ શકતા, કારણ કે પાછળ ખુમારી બી એટલી પાટીદાર ને મૂળ એની ગાડી મારા બારણામાં ઊભી છે નહીં રહે. ખુમારી એટલે ખુમારી છોડો, ભેગા થાવ, એકત્ર થાવ અને તમારી એકતાનો પરિચય દુનિયાને આપો, ત્યારે આપણું કામ પરિપૂર્ણ થશે. એવા કામની જય સરદાર. આપણે વાત કરતા હતા શું સમાજને મારી જરૂર છે, તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે સમાજને મારી નહીં પણ મને સમાજની જરૂર છે. હું સમાજ થકી નહીં પણ સમાજ થકી હું છું. પણ ઘણીવાર એમ થાય કે ખરેખર સમાજ એટલે શું, સમાજ શા માટે, સમાજને શી જરૂર છે? તો મારા સર્વાંગી વિકાસ માટે મારે સમાજની જરૂર છે. આપણો વિકાસ ક્યારે થાય? ઘણાને એવું થાય વિકાસ અટકે છે કબ? પહેલા એ વિચારીએ તો 3 ગ્રંથિ આપણો વિકાસ અટકાવે છે. લઘુતા ગ્રંથિ, ગુરુ ગ્રંથિ અને ભય ગ્રંથિ. આ 3 ગ્રંથિઓ છે. ઘણાને એમ લાગે કે હું તો બાપનો વિચારો, મારી જોડે તો 2 વીઘા છે, હું એક નાના ગામડામાં રહેનારો પાટીદાર, હું શું કરી શકું? આ લઘુતા ગ્રંથિ. ઘણાને ગુરુ ગ્રંથિ, હું એટલે એનઆરઆઈ, હું એટલે પટેલ, એક આ બરાબર. અને ત્રીજું છે ભય. આપણા દરેકની અંદર એક બીક છે કે ખરેખર સમાજમાં મારું શું એ છે. આ ત્રણેય ગ્રંથિને મિટાવી હોય ને તો એક નાની વાત કહું તો રાત્રે 12-1 વાગ્યાની આજુબાજુ જો ખેતરમાં જવાનું હોય, અત્યારની વાત નહીં, જૂના કાળની વાત કરું, તો પેલા પીપળા આગળ રહી જો જતા હોય તો વાર્તાઓ કહી ગયો કે પીપળા આગળ તો ભૂત હોય. અને પેલા નાના છોકરાને કહ્યું કે જ્યાં જોઈ બેટા તા પપ્પા સવારના જ્યાં ગયા છે આયા નહીં, તો જઈ ટિફિન આપે. પેલો છોકરો જવા નીકળે પણ જેમ પેલો પીપળો નજીક આવે ને એમ અંદરના ધબકારા વધી જાય. તે વખતે એમ થાય કે કાશ કોક મળી જાય તો ખૂબ સારું. અને એ જ સમયે કોઈક એક એવા કાકા જેમને પગ પર નહીં લાકડી લઈને ચાલે છે, ડગમગ કરતા કરતા આવે, બેટા કઈ જવું છે કે મારે ખેતરમાં જવું છે, કે ચાલ તારી સાથે છું. તરત જ એ છોકરાની અંદર એક હિંમત આવી જાય અને પાવરફુલ હિંમત આવે છે. જો કોક મારી સાથે છે એવી હિંમત આવતી હોય તો આ સૃષ્ટિનો સર્જન મારી હાથે છે, જો એ વિચારીએ ને તો 100% હિંમત આવે. પણ ફરી ત્યાં આગળ એક પ્રશ્ન, સૃષ્ટિના સર્જનહારને વળી ક્યાં ફરવા જવું? એ તો
નિર્ગુણ નિરાકાર છે, સત્પુરુષ સાકાર તો થતો નહીં, દેખાતો નહીં. તો ગીતાની અંદર એ કહી ગયા છે કે સર્વસ્વ ચાહન નથી સત્નમિષ્ટો, હું દરેકના હૃદયમાં આઈને બિરાજમાન થયેલો છું. તો કયા આગળ ખરું? તો એ જ સૃષ્ટિનો સર્જનહાર મહારાજ સમાજના દરેકના હૃદયમાં છે. જો એ સમાજ મારી સાથે છે, સમાજની સાથે હું રહીશ તો મારો સર્વાંગી વિકાસ ચોક્કસ થશે. તો હવે સમાજની થોડીક વાતો, આપણા સ્કૂલની થોડીક વાતો કહેવા માટે હું આપણી વચ્ચે આપણા 22 ગામ પાટીદાર સમાજ માતૃ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ આપણી વચ્ચે હાજર છે. સરદાર પટેલે 500-550 ની આજુબાજુ રજવાડાઓ ભેગા કર્યા અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આપણે પાટીદારો બધા અલગ અલગ થઈ ગયા. પણ અતુલભાઈ અને હિતેશભાઈ આ બંને જણાએ અહીંયા આગળ આખા પાટીદાર સમાજને એક કર્યા છે. હિતેશભાઈની પછી આપણે વાત કરીશું, પણ અતુલભાઈની વાત કરું તો અતુલભાઈએ નહીં કે આપણો 22 ગામ પાટીદાર સમાજ એટલે કે આપણા 26 ગામ એટલા નહીં, પણ બીજા બી જેટલા ઘટકો છે આપણા ચરોતરની અંદર, એ દરેક ઘટકોની અંદર જઈને તેમના પ્રમુખોને મળીને એક કર્યા છે અને આપણી એકની અંદર આવ્યા છે. તેમનો ઘણો મોટો યોગદાન છે. તે પોતે મૂળ નવલીના છે. બરાબર? તો આપણે એમને જ સાંભળીશું. શું આપણે એમને સાંભળીશું? અવાજ છે ને આપણે જોરથી રાખીશું, કારણ કે હમણે જ આપણે એની પટેલે કહ્યું કે હું કોનો વંશજ છું? સરદાર પટેલનો. તો શું આપણે એમને સાંભળવા છે? તો હું અતુલભાઈને વિનંતી કરીશ કે તે અમને કંઈ કહેશે. જય અંબે, જય સ્વામિનારાયણ. પર બિરાજે મારા મિત્રો, સરપંચ શ્રી, રણોલી ગામના વડીલો, માતા બહેનો, આપણે બધા એન્ટર થયા એમાંથી પેલું બોર્ડ મૂક્યું છે કેટલા જણા વાંચ્યું? એક નવું હોય તો જોવું જોઈએ ને. કેટલા જણાએ જોયું? કોઈ કોઈ વાંચ્યું હોત ને તો એ તમારી ખનખનાટી કરતા હોય, પણ વાંચ્યું જ નહીં. બરાબર? આપણો 22 ગામ સમાજમાં આપણે જે દિલીપભાઈએ કહ્યું કેમ, અલ્પેશભાઈ કહ્યું સંગઠન, એ સંગઠનનો નિચોડ ત્યાં લખેલો છે કે ભાઈ નિચોડમાં શું? તો તમારા ગામની ડિજિટલ ડિરેક્ટરી બનાવવાની છે. આપણે તમારે બધાને ડિજિટલ ડિરેક્ટરીમાં આવવું છે? બધાએ નહીં આવું? બોલો ને ભાઈઓ, તમે બોલો, તમારું કેવું નામ આવવાનું છે? આવું છે ડિજિટલ ડિરેક્ટરીમાં? સરસ. તો દરેક આ એક ડિજિટલ ડિરેક્ટરી છે, ફોટો સાથેની છે. જેમ અલ્પેશભાઈ કહ્યું કે આખા વર્લ્ડમાં ચાલે છે, બરાબર? અમેરિકામાં રહેતો, આફ્રિકા રહેતો, કોઈ પણ જગ્યાએ એવી આ એપ હિતેશભાઈ બનાવી છે. પણ ડિજિટલ ડિરેક્ટરી દરેક ગામની છે, ફોટા સાથેની. જે પહેલા આપણે ખર્ચો કરીને બનાવતા હતા, આ એપ તમારા દરેકના મોબાઈલમાં દેખાય એ ટાઈપની બનાવેલી છે. ઘરના દરેકે દરેક મેમ્બર જોઈ શકશે. ધારો કે તમે આણંદમાં કોઈ તકલીફ પડી તો આ એપ તમે નાખી દેશે કે આણંદમાં આપણું રણોલીનું કોણ રહે છે, બરાબર? તો એને ફોન કરશો તો તમારી મદદે આવશે. આ તો મેં તમને આણંદનો જ દાખલો આપ્યો, પણ ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જશો ત્યાં પણ આપણા સમાજના દરેક વ્યક્તિઓ રહે છે. તો આ ડિજિટલ ડિરેક્ટરી છે, એમાં દરેકે જોડાવું જરૂરી છે. ખાસ બેનો, તમે ઘેર જઈ અને પહેલી એપ લખાવો, બરાબર છે? કારણ કે એ હશે તો તમે બધા દેખાશો અને તમારા સંતાનો જે ભણતા હોય એનું પણ ડિટેલિંગ કરવાનું છે. શું ભણે છે, ક્યાં રહે છે, અહીંયા રહે છે, પરદેશ રહે છે, બધી જ માહિતી તમારે એની અંદર ભરવાની છે. હા, આ એપમાં તમારા દીકરા દીકરીઓનું જે બી તમે એડ કર્યું હશે તો એના બોનસ પેટે તમને ફોન આવશે કે ભાઈ તમારા દીકરાની જોડે અમારો વિચાર છે કે દીકરી જોડે છે. તો એ જે અમારી ઓળખાણની જરૂર નથી ને,
એ ઓળખાણની જરૂર આ એપમાં આવશો તો ઓળખાણની જરૂર નહીં પડે, કારણ કે દરેક વ્યક્તિ આપણી સમાજની જ છે. સમાજ બહારની કોઈ પણ વ્યક્તિ આ એપમાં આવતી નથી, બરાબર? કોઈ પણ નહીં. આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ અમારા ઘરે કોઈ છે નહીં એટલે મારે શી જરૂર છે. તમે સમાજના વ્યક્તિ છો, સમાજના નીચામાં નીચો માણસ આ એપમાં દેખાવો જોઈએ. જો દેખાશે તો એને યોગ્યતા મળશે, કારણ કે દરેક વ્યક્તિ એકબીજાને જોઈ શકશે કે ભાઈ એનું એજ્યુકેશન શું છે, એનું ભણતર શું છે, ક્યાં રહે છે, શું ધંધો કરે છે. દરેકનો બ્લડ ગ્રુપ એ છે. તમારા ગામમાં કોઈને બ્લડની જરૂર પડી અને કોઈને ડોનેશન કરવું છે તો બ્લડ ગ્રુપ તૈયાર હશે તો આપણે એકબીજાને મદદ કરી શકીશું, બરાબર? 22 ગામ સ્કૂલ છે એવું કેટલાને ખબર છે ભાઈ? હાથ ઊંચો કરો. ઘણા બધાને ખબર છે. સરસ. તો 22 ગામ સ્કૂલની અંદર આપણે હોસ્ટેલ ચલાવીએ છીએ. એ હોસ્ટેલમાં આપણા જે 22 ગામના વિદ્યાર્થી હોય જે કોલેજમાં ભણતા હતા એમને પહેલા નહોતા આપતા. અત્યારે કોઈ પણ કોલેજમાં ભણતા તેમજ શાળામાં ભણતા દીકરા દીકરીઓને રહેવાની સગવડ આપીએ છીએ. એમાં આપણા સમાજના જે બી હોય એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. વાર્ષિક 20,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આખા વિદ્યાનગરમાં નીચામાં નીચો રેટ આપણો છે. તેમજ જે પણ આપણા 22 ગામનો વિદ્યાર્થી ભણતો હોય 22 ગામ સ્કૂલમાં એને આપણે ફીમાં પણ 50% રાહત આપીએ છીએ વર્ષના અંતે. તો દરેકને મારી વિનંતી છે કે એનો લાભ લેવો. ભલે તમે હોસ્ટેલ માટે ખાસ કહેવાનું કે ભલે કોઈ પણ કોલેજમાં ભણતો હશે તો પણ જો સમાજની વ્યક્તિ હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે. કે એવું નથી કે ભાઈ અહીં ભણતો હશે તો જ તમે એડમિશન આપીશું. એમાં આપણે 4 વખત જમાડીએ છીએ આખા દિવસ માટે. સવારે નાસ્તો, બપોરે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને દરરોજ સાત્વિક જમવાનું બનાવીએ છીએ રસોઈ રાખીને. તો તમને એનો પણ દરેક આપણા સગાવાળા આજુબાજુ બધા હોય એને આ મેસેજ આપજો કે એનો લાભ લે. બીજું કે તમારે કોઈ પણ જગ્યાએ અમારા પ્રમુખ સાહેબ જેઓ શ્રી ચારોતર વિદ્યા મંડળમાં જોડાયેલા છે, ગવર્નિંગ બોડીમાં છે. આજે મીટિંગ હોવાથી આવ્યા નથી, પણ કોઈને એડમિશનને લગતી પણ કોઈ તકલીફ હોય કે જીઆઈડીસીમાં કોઈને નોકરી માટે આવ્યા હોય તો નોકરી માટે પણ કોઈ એવું હોય તો અમને લોકોને કરજો. મારી પણ જીઆઈડીસી કરી છે, જગદીશ કાકા જે પ્રમુખ છે એમની પણ છે. તો અમે તમને કોઈ પણ અંશે જેટલી અમારાથી મદદ થતી હશે એ કરવા માટે બંધાયેલા છીએ. તો એના માટે પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બીજું, દર રવિવારે સાંજે 5 થી 6 સમાજની ઓફિસ ત્યાં ખુલ્લી રાખીએ છીએ આપણે. તો કોઈ સામાજિક કાર્ય હોય, ધારો કે તમારે અહીંયા કોઈને કહો અથવા અમને ત્યાં ડાયરેક્ટ કહી શકો છો, તો એનું ઘટતું સોલ્યુશન અમે આપીશું. કે ભાઈ ચલો સમાજ દ્વારા ઉકેલ આવી જતો હોય તો એ બેટર છે. કારણ કે કોઈ વકીલ છે કે કોઈ ઇતર વ્યક્તિને વેપાર ચલાવીને આપણું સમય બગાડે એના કરતાં સમાજ જોડે જઈ ઊભા રહે અને જો એ નિરાકરણ ઝડપી થઈ જાય તો દીકરા દીકરી બંનેનું કામ પૂરું થઈ જાય. કે ભાઈ ચલો ઇન્ટરનલ તકલીફ છે પણ આપણે બધા એક રહેવાની બહુ જરૂરિયાત છે. જો ચૂંટણીઓ આવે જાય, આપણે ચૂંટણીઓ 5 વાગ્યા લગી ભલે જુદા હોય પણ 5 ને 5 પછી તો આપણે પાટીદારો એક જ હોવા જોઈએ. ભાઈઓ આપણે એક રહીશું ને તો સામેવાળી વ્યક્તિ કોઈ પણ દિવસ આપણને હરાવી નહીં શકે. તો ખાસ વિનંતી છે આપ સૌ એકાગ્ર બધા રહીશું, સંગઠિત રહીશું. સંગઠનની ઇફેક્ટ જ્યારે આપણે દેખાડીએ ત્યારે જ ખબર પડે. તેમજ સમાજની મીટિંગ સમારંભ અમે વિદ્યાનગર કરવાના છે તો આપ સૌ આવજો. અમે આમંત્રણ અહીં આપીશું અને અમારી જરૂરિયાત છે તમારા ગામની
એક કમિટી બનાવજો, બહેનો અને ભાઈઓ બંનેની બનાવજો કે જે તમારું આખું ગામ કવર થઈ જવું જોઈએ. આજે અમને પણ તકલીફ લાગે છે કે 15 જ જણ ખાલી આ એપમાં છે. એ પણ કોણ આવ્યા છે એ તમને કહી દઉં. જેમના દીકરા દીકરી છે, એક તમને અનુભવ કહું, તમારો રણોલીના જ છે પણ સોલાપુર રહે છે. તો એમની 2 દીકરીઓ હતી. આજે બંનેની દીકરીઓ કોરોના પહેલા એ લોકોએ એપ ઇન્સ્ટોલેશન કરેલી. એ ભાઈ સોલાપુરની આજુબાજુ બધાને આ એપ ઘેર ઘેર એક લખાઈ રહ્યા છે કે ભાઈ મારી દીકરી માટે હું શોધવા જતા તો હું રણોલી મહિનો રહેતા તો મારો આ મેળ ના પડે. તો તમે લોકો જે હિતેશભાઈ ટીમે બધે છોકરાઓને કામ કર્યું છે એનું આ એક નાનું ઉદાહરણ આપું. એવું જે ઉદાહરણ, ધારો કે એક ભાઈ એરપોર્ટ ગયા હતા બોમ્બે, છતાં તો પહોંચી ગયા, આવતા રખડી ગયા. તો એમને પણ આ એપ ઇન્સ્ટોલ કરી હતી. તો રસ્તામાં નજીકમાં કોણ છે તપાસ કરી, તો એ ભાઈને મદદ મળી. એ મદદ મળી તો એ ભાઈનો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા રસ્તામાં. તો ના દેખાય એવા ફાયદા છે. આપણે પાટીદાર તરીકે શું છે કે મારે શું ને મારું છે, મારે કરવાનું છે, એ નીતિ રાખવી પડશે આપણે. હવે બીજી કોઈ તકલીફ હોય તો તમે સમાજની મીટિંગે આવી શકો છો. હું મારી વાણીને વિરામ આપું છું. જય અંબે. તેમની દીકરીના લગ્ન માટે તેમણે એમના દીકરી માટે છોકરો ફરવાનું શરૂઆત કરી. આપણે બધાને પણ એવું થાય, જેની કે દીકરી હશે તેને ખબર પડશે, કે છોકરો હશે એને તો વધારે ખબર પડશે કે ભાઈ છોકરો કે છોકરી ફરવું એટલું સહેલું નથી. આપણે 2-3 વર્ષ ફરીએ છીએ. અહીં જોઈએ કોકની કુંડળી ના મળે, કોકનો દેખાવ ના ગમે, કોકનું ભણતર ઓછું હોય, કોકની જો કંઈકનો કંઈક પ્રોબ્લેમ આવે. અને એટલા બધા પ્રોબ્લેમો પછી બરાબર, ખાસ કરીને તો જેવો મારે છોકરો જોઈએ છે તેવો ક્યારે મળે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. તો હિતેશભાઈ પોતે બરોડા ઘટક, આપણું 22 ગામ પાટીદાર સમાજ માતૃ સંસ્થા જે છે એ બરોડાનું પણ એક ઘટક છે, અમદાવાદ ઘટક છે, સુરત અને બોમ્બે એમ આપણા અલગ અલગ ઘટકો છે. તો બરોડા ઘટકના તે પોતે પ્રમુખ છે. અને એમને એવું લાગે હું પ્રમુખ હોવા છતાં, બરોબર, અહીંયા આગળ સક્ષમ હોવા છતાં, વડોદરા સિટીમાં રહેવા હોવા છતાં કે જો મને 2 થી 3 વર્ષ લાગતા હોય તો મારા પરિવારના, મારા સમાજના ગામે ગામ રહેતા પરિવારને કેટલી તકલીફ પડતી હશે? શું આ તકલીફ પડે છે કે નહીં? નહીં બોલો તો એ વાત જ નહીં કરે. શું તકલીફ આપણને પડે છે કે નહીં? મને લાગે છે કે અગર કુંવારા છોકરા છોકરીઓ નહીં એટલે બહુ અવાજ. હવે આગળ એમની વાત કરું ત્યાર પછી એમને વિચાર આવ્યો કે હું એવું કંઈક બનાવું જેના થકી આ કામ સહેલું થાય. તો એમણે આ એપ બનાવી. અને એપ બનાવ્યા પછી 3 વર્ષ સુધી આજની તારીખમાં 24 કલાક 7 દિવસ તે તેમનું મગજ ફક્ત અને ફક્ત એપની અંદર જ ડૂબેલું છે. અમે ગમે ત્યારે ફોન કરીએ ને તો એ અમારા માટે તત્પર, તરત બોલ કરી તરત જ જવાબ એમ. અને રીંગ ભાગ્ય 3 વાગતી હોય, ભાગ્ય 3 રીંગ વાગતી હોય, ફટાક દેશે. એ સમાજ માટે એટલા તત્પર છે. એમના લોહીની અંદર સમાજ મણાઈ ગયો છે. તે પોતે સમાજનું ઘણું દૂરનું જ હોય છે. આ એપ બનાવ્યા પછી તેમને ઘણા પ્રોબ્લેમ્સ દેખાય. આપણને તો આપણા શું પ્રોબ્લેમ છે સમાજના એ પણ નહીં ખબર. તે તેમની વાતની અંદર વણી દેશે એ વાતો કે શું પ્રોબ્લેમ્સ છે. ખરેખર જ્યારે પ્રોબ્લેમ આપણને ખબર ના હોય ને ત્યાં સુધી એ પ્રોબ્લેમ આપણો બહુ મોટો ક્રિએટ કરી જાય, બરાબર. પણ એ પ્રોબ્લેમ જ શું છે ને એ જ આપણને નહીં ખબર. એવા ઘણા પ્રોબ્લેમ્સ આપણા સમાજની અંદર છે. તે કયા પ્રોબ્લેમ છે, શું છે, તે જ આપણને વાત કરશે. આગળની વાત કરું તો તેમણે એક એડમિન ટીમ બનાવી. દરેક ગામમાંથી એક વ્યક્તિ લઈને આ એપને ચલાવવા માટે, આ એપ ચલાવવું એ ખૂબ ધ્યેય નહોતો પણ સમાજને આગળ લાવવો એ ધ્યેય. દરેક ગામમાંથી એક વ્યક્તિને લીધા છે અને એડમિન ટીમ થકી એમણે કાર્ય કરી રહ્યું છે. અને એ એડમિન ટીમને અમારી સાથે કઈ રીતના રહ્યા તો અમારી સાથે એક મિત્રતા તરીકે રહ્યા છે. કારણ કે એમને આ શબ્દ તો હંમેશા કહીશ, એ અમારા પરમ મિત્ર બની ગયા. અમને ક્યારે એવું નહીં લાગતું કે તે અમારાથી દૂર છે. એટલા જ માટે મને કહીશ કે તે અમારા ફ્રેન્ડ છે. પછી જે ભવિષ્યના પ્રશ્નો જોઈ શકે છે, આજે સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો છે જે ભવિષ્યના તે જોઈ શકે છે, માટે તે ફિલોસોફર છે. કારણ કે આ સમાજની અંદર ઘણા ફિલોસોફર થઈ ગયા.
આવે. પ્રશ્ન તો છે પણ એનો જવાબ પણ એમની પાસે છે. તો જેની પાસે જવાબ છે ને અને એ રીતના મને ગાઈડ કરે છે. એટલા માટે હું કહીશ કે તે અમારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ અમારા એટલા માટે નહીં પણ આખા સમાજ માટે છે. તો હું વધુ સમય ના લેતા કારણ કે એમને આગળ બીજી પણ મીટિંગમાં આજે જવાનું છે. તો આપણે એમને સાંભળીશું. એ સાંભળ્યા પછી તમને એમ લાગશે કે જીવનમાં પહેલી વાર આવી સમાજની મીટિંગ, અહીંયા તો કોઈ દિવસ આવી સમાજની મીટિંગ થઈ કરી, પાટીદાર સમાજે કરી, જીવનમાં પહેલી વાર આપણે થઈ છે. અને એ મીટિંગની અંદર ઘણા એવા પ્રશ્નો શું છે એ આપણે નહીં ખબર. અત્યાર પછી એમ લાગશે કે કેમનો અમારો સમય જતો રહ્યો ખબર ના પડી, હજુ થોડું વધારે બોલ્યા હોત તો સારું એવું લાગશે. અને બહેનો માટે તો ખાસ. તો જય સ્વામિનારાયણ. તમને બધાને એવું ખબર છે કે થોડોક ટાઈમ ક્યાંક ક્યાંક કંઈક પાટીદાર શબ્દ આવે ને એટલે થોડું પેપરમાં ક્યાંક નામ આવ્યું હોય ને તો આપણને એવું થાય કે આમ પાટીદાર એટલે મનમાં જુસ્સો આવે. પણ એ કેટલી મિનિટ માટે આવે છે? હાર્ડલી 1 મિનિટ, 2 મિનિટ એટલે પછી ભૂલી જઈએ. એમાં પટેલ શબ્દ આવે ને એટલે તો ઇન્ટરેસ્ટ પણ ના લાગે કે આપણે પાટીદારથી હેબિચ્યુઅલ થયા છે. પણ કારણ શું? કેમ આપણે જ્ઞાતિ તરીકે પટેલ શબ્દ લખીએ છીએ, કેમ પાટીદાર શબ્દ નથી લખતા? આપણે એવું ક્યાંય કહીએ છીએ કે હું હિતેશભાઈ, ફલાણાભાઈ, પ્રફુલભાઈ પાટીદાર આવો શબ્દ બોલીએ છીએ? કોઈની જ્ઞાતિ તરીકે પાટીદાર શબ્દ છે કે? આમ તો એવું કહેવાય કે જે છેલ્લી બેન્ચે બેઠેલો હોય ને એ ધમાલિયો હોય પણ હોશિયાર ખૂબ હોય. કહેવાય ને ભણતા હોઈએ ત્યારે આવું સત્ય સનાતન છે ને હકીકત પણ છે. લાસ્ટ બેન્ચે બેઠેલો માણસ ભણવામાં હોશિયાર ના હોય પણ બાકી બધા કામમાં હોશિયાર હોય. એટલે આપણે પાછળ બેઠેલા બધાને આપણે એ કેટેગરીમાં મૂકીએ તો તમે તો ખાસ જવાબ આપો કે કેમ પટેલ શબ્દ લખીએ છીએ, કેમ પાટીદાર નહીં? નથી ખબર આપણને. કેમ કે આપણે પહેલા તો એ જ ભૂલી ગયા કે આપણે ક્યાં છીએ, શું કરવા જન્મ્યા છીએ એ નથી ખબર. એટલે જેવું થયું કે જન્મ આપ્યો, સૂર્ય ઉગ્યો એટલે દિવસ ઉગ્યો અને આથમી ગયો એટલે આપણો દિવસ આથમી ગયો. આ પરિસ્થિતિમાં આપણે બધા જીવીએ છીએ. હકીકતમાં પટેલ શબ્દ એ એક પોતે એક સત્તા છે, એક હોદ્દો છે. અને આ હોદ્દો આપણને એ રીતે મળેલો કે જે લોકો સત્ય સનાતન સાથે રહે અને જે લોકો યુનિટીમાં રાખી શકે, પોતે તો રહે અને બીજાને પણ રાખી શકે અને જે સત્યતાથી ચાલી શકે તેને પટેલ કહેવાય. અને એ આપણને હોદ્દો મળેલો અને આપણે આ હોદ્દાનું આવું કોઈ અનુકરણ અત્યારે કરીએ છીએ ખરા? કોકને કશી તકલીફ થાય તો સામે ચાલી પહોંચવું. હમણાં અહીંયા કંઈક મોટી લૂંટફાટ થાય તો પોલીસ એની જાતે આવી જાય, ખબર પડી જાય, સેજ કંઈક હિંટ મળે તો આવી જાય. એ એમની સત્તાનો ઉપયોગ કરે છે. તો આપણને આ સત્તા મળેલી. હકીકતમાં પટેલ એટલે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ. આપણે એકદમ પાવરફુલ હોવા જોઈએ, એનું નામ પટેલ કહેવાય. અને બીજું પટેલ સરનેમથી એવું હોવું જોઈએ કે હંમેશા કોઈ પણ કામમાં ફ્રન્ટ રોમાં હોવા જોઈએ, પહેલા હોવા જોઈએ, નહીં કે પાછળ બેઠે. પાછળ બેસવું ને એટલે પટેલ જ્ઞાતિ તરીકે આપણને શરમ આપવી જોઈએ. ભલે 10 જણા હોઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ બીજા ફંક્શનમાં ગયા હોઈએ અને કદાચ એવું હોય કે અધર્સ જ્ઞાતિના લોકો વધુ હોય અને આપણે પટેલો કદાચ 5-10 જણા હોઈએ તો આપણામાં એટલી તાકાત હોવી જોઈએ કે આપણે ફ્રન્ટ રોમાં બેઠા હોવા જોઈએ, પાછળ નહીં. કારણ કે પટેલ સરનેમ એ લીડ કરવા માટે છે, આગળ આવવા માટે છે, પાછળ રહેવા માટે આપણી જ્ઞાતિ બની જ નથી. બીજું, પટેલ તરીકે એક આપણને પાવર આપ્યો છે કે આપણે જમીન ફાડી શકીએ છીએ. આનો મતલબ શું થાય? જમીન ફાડી શકવું એનો મીનિંગ શું થાય? ખેતી કરી. કોઈ દિવસ ક્યાં એવું તમે જોયું કોઈ વાણિયો, કોઈ બ્રાહ્મણ, કોઈ બીજી જ્ઞાતિનો માણસ ખેતી કરી અને આગળ આવ્યો? ગયો અહીંથી અમેરિકા, લંડન, કેનેડા, કોઈ દેશમાં ગયો અહીંથી આવી ખેતી કરી ગયો? કોઈ બીજી જ્ઞાતિનો ગયો છે ખરો ને? કેમ આપણે જ જઈએ છીએ? શરૂઆત થઈ ગઈ આપણી હવા નીકળવા માટે, સાયલેન્ટ થઈ ગયા. કેમ કે કુદરતે આપણને બક્ષિસ આપી છે. સૌથી પહેલા ઉપરવાળાનો એક ઉપકાર માનો કે તમને પાટીદાર એટલે કે પટેલના ઘરમાં જન્મ આપ્યો અને એક પાવર આપ્યો કે તમે જમીન ફાડી શકો છો. આનો મતલબ એ થાય કે જો તમે જમીન ફાડી શકો તો દુનિયામાં કંઈ પણ કરી શકવા માટે તમે સક્ષમ છો. અને એનું જીવતું જ આપતું એક્ઝામ્પલ તો પહેલા જ કહી દીધું સરદાર સાહેબ
બીજું એક એક્ઝામ્પલ આપું. જે લોકો ફોરેન જઈને ખાસ પાછા આવ્યા છે, એમાં અમેરિકા, જેટલો પણ મોટેલ ઉદ્યોગ છે એ કોણે લઈ લીધો? બધા પટેલો. વિચારો, બીજા દેશમાં જઈ બીજા કોકનો ધંધો હતો. આપણે ક્યારેક મોટેલ બને છે? અહીંયા કઈ બને છે? આખા રણોની આજુબાજુ ક્યાંય મોટેલ છે? કોઈ અનુભવ હતો આપણને? છતાં બીજા દેશમાં જવાનું, હજારો કિલોમીટર દૂર ત્યાં જઈને આખો મોટેલ ઇન્ડસ્ટ્રીઝ આંચકી લેવાની શબ્દ વાપરું છું. એ લોકો પાસેથી ખરીદી લીધી છે આપણે. અને કદાચ એવું બન્યું કે બે મોટેલની વચ્ચે કોઈ ત્રીજાની હતી ને, તો મારે જોગાડે પેલા વેચાવડાય અને કોઈ પટેલને અપાઈ દીધા. આ કામ આપણે ત્યાં જઈને કર્યું. ધેટ મીન્સ કે આપણે એટલા પાવરફુલ હતા કે આ કરી શકીએ છીએ. અને અહીંયા જે રહ્યા આપણે એ બધા કેટલા બધા નમાયેલા થઈ ગયા કે જવાબ આપવા માટે ઊભા નથી થતા. આવું હોવું જોઈએ ખરું ખરેખર આપણામાં? શરમ આવે છે ને કે આપણે સરનેમમાં પટેલ લખીએ તો ધ્રુજારી આવે. એવું થયું કે સાહેબ હું પટેલ માટે લાયક છું, એવું થવું જોઈએ. અને જો લાયક હોય ને તો પહેલા હું પટેલ છું. એટલા માટે હું દરેક જગ્યાએ બોલાવું છું, તમને પણ હમણાં બોલાવું છું કે હું પટેલ છું. એવો જુસ્સાથી એકવાર શબ્દ બોલો, હું પટેલ છું. બોલો બધા એકવાર. બોલો જોશથી, હું પટેલ છું. હું પટેલ છું. બધું જોશથી બોલો. હવે જુઓ તાકાત કેવી ક્રિએટ થઈ. પટેલ એટલે મતલબ પહેલા જ કહી દીધું કે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ હોય તેને પટેલ કહેવાય. તો હવે આપણા કોઈ પ્રોબ્લેમો રહે ખરા પેન્ડિંગ? કોઈ પ્રોબ્લેમ હોય ખરો આપણને? અને હોય તો શું કહેવાય એને? પટેલો તો સોલ્વ કરે ભેગા થઈને. તો ભેગા થવાની વાત છે અહીંયા. આપણે સૌથી પહેલા તો ગામમાં કમ્પલસરી ભેગા રહીશું. કદાચ કોઈ પરિસ્થિતિનું સર્જન એવું થાય કે લડવાનું થયું હોય કોઈની જોડે, તો ઘરની અંદર લડી લેવું. દરવાજાની અંદર એકબીજાને બિંદાસ જેટલું બોલવું હોય એટલું બોલી લેવું. પણ દરવાજો ખોલીને બહાર નીકળો ને ત્યારે ખભો મિલાઈને બહાર નીકળો. એકબીજાની સાથે ઉભા રહો તો હું પટેલ છું. અને ખાસ કરીને એવાની સાથે ખાસ ઉભા રહેજો કે જો કોઈ પટેલને કશી તકલીફ આવે ને તો કદાચ પૈસાકીય મદદ ન કરી શકાય તો કંઈ વાંધો નહીં, એક મોરલી અને સપોર્ટ આપો. મોરલી સપોર્ટનો મતલબ કે હું ઊભો છું, તારી જોડે થાય કરી લઈશું, આપણે ચલને કરી લઈએ, લડી લઈએ. આટલું મોરલ સપોર્ટ આપો. સાહેબ પટેલનું બ્લડ એવું છે કે કોઈ પણ પ્રોબ્લેમને જીતી કાઢશે, લડી લેશે. પણ એને એક મોરલ સપોર્ટ આપો. આપણે બધા શું કરીએ છીએ ભાઈ, બાજુવાળાને ત્યાં તકલીફ થાય ને, મારે શું, આપણે શું લેવા દેવા? આપણે કોઈ કન્સલ્ટન્ટ નથી. આવું વિચારીને આપણે આપણો દરવાજો બંધ કરીએ છીએ કે નહીં? આનો જવાબ સ્વેચ્છાએ આપો. બધા કરીએ છીએ ને આવું. અને એનાથી કંઈ ફાયદો થાય છે તમને? અને કોઈને ફાયદો થયો તો આંગળી ઊંચી કરો, હું અબજપતિ થઈ ગયો, કોઈને સપોર્ટ ના કરી. કોઈને ફાયદો થયો ક્યારે? ચાલો તમે કોઈને સપોર્ટ કરો તો તમને કોઈ નુકસાન થાય? માની લો કે મારા પડોશી પટેલ છે અને એને કંઈક તકલીફ થઈ તો આપણે એને સપોર્ટ કરીએ, મોરલી સપોર્ટ કરીએ, જા હું બેઠો છું તારી જોડે. અથવા એને કોઈ કશી તકલીફ થઈ હોય તો આપણે જોડે ઊભા રહી જઈએ, તો તમને કોઈ નુકસાન થાય ખરું? ના થાય. પણ પેલાને ફાયદો તો જરૂરથી થાય. એ મોરલી તો મજબૂત થઈ જાય, જીતી જાય ને માણસ. તો આપણે આ કામ કરવાનું છે. એકતાનો મતલબ એવું નથી થતું કે ખાલી દેખાડવા માટે ભેગા રહે. એકતાનો મતલબ હું અલગ રીતે કહેવા માંગુ છું. લડવા થાય, ગુસ્સો આવવો એ સ્વાભાવિક વસ્તુ છે. કદાચ કોઈ માણસ તરીકે તમને ગુસ્સો આવે તો મનમાં ઘરમાં લડી લેજો, છૂટ છે. દરવાજાની અંદર બોલી લેવું. અને આમ પણ પટેલને જન્મજાત એક અધિકાર મળેલો બીજો કે ગમે ત્યારે જીભ ઉપર તો ખૂબ ઝેર, સટ્ટાક દઈને ગાળ બોલી કાઢી છે. આ ઝેર છે જ આપણને, આપણા જન્મમાં છે, એ આપણા ડીએનએમાં છે. આપણે એને નહીં બદલી શકીએ. ઈચ્છીએ તો પણ નહીં તમે બદલી શકો. તો શું કરવાનું? દરવાજો બંધ કરી બોલી કાઢો. એટલે આપણું બધું ડીએનએ ક્લિયર. પછી બહાર આવી અને એને સપોર્ટ કરવાનો લાગ્યો કે હું તારી જોડે ઊભો છું. પરિસ્થિતિ શું થાય? પેલાને જે માણસને તકલીફ થઈ જશે ને એને મોરલ સપોર્ટ મળશે. અને એને જે હેરાન કરતો હશે, એની સામે જે હશે, એને એવું થશે કે સાલા બે ભેગા થઈ ગયા એટલે મારું આવી ગયું. તમે કશું નથી કરવાના, પણ છતાં એને ડર પેદા થઈ ગયો અને એ ડરમાં આપણે જીતી ગઈશું. દુનિયામાં કોઈને ડરાવવા નથી, પણ ડરના મારે એવું તો થવું જોઈએ તો કોઈ પાટીદારને નુકસાન ના થાય, કોઈ પટેલને નુકસાન ના થાય. અને આ કામ કરવા માટે આપણે એકતામાં રહેવાનું છે, આ કાર્ય કરવાનું. અને આ એકતા એક પાર્ટ છે. એપ્લિકેશન ઇટ્સ અ પાર્ટ.
કે એના દ્વારા આપણે એકતા શરૂઆત કરી, ભેગા થવાનું શરૂઆત કરી. બીજું, આપણે બધા વર્ષોથી લગ્નો નોટ ઓનલી 22 ગામ, આપણે 22 ગામ એકલામાં લગ્નો કરે એવું છે? જેટલી પણ બહેનો છે, શું તમે બધા 22 ગામમાંથી અહીંયા આવ્યા છો? તમારું મૂળ પિયર ક્યાં? 22 ગામની બહાર પણ છે. લગ્નો તો કરીને આવ્યા ને બીજે ક્યાંકથી. તો આપણે એવું વિચાર્યું કે યાર આપણે જ્યારે ભેગા થઈએ તો એકલો 22 ગામ સમાજ શું કામ કરીએ? તો ચલો તો બધા પટેલોને ભેગા કરીએ. અને આ એક મૂળભૂત કન્સેપ્ટ લઈને આ શરૂઆત કરી અને આપણે 22 ગામ તરીકે આપણે લીડ લીધું, શરૂઆત કરી અને બધા જ સમાજને આપણે ભેગા કરી રહ્યા છીએ. બીજો ફાયદો એ છે આ એપ્લિકેશનનો કે તમારામાંથી કોઈને પણ ક્યારેય કોઈ બ્લડની જરૂર પડી છે ખરી? નથી, કોઈને જરૂર ન પડી હોય પણ પડી તો છે ક્યારે ક્યારે. નોર્મલી આપણો સમાજ એ મોસાળ જોઈને લગ્ન કરવા વાળો છે ને? લગ્ન કરવા જઈએ ત્યારે પૂછીએ છીએ શું પહેલા? મોસાળ. કેમ મોસાળ પૂછીએ છીએ? આદત પડી કેમ? ખરેખર જેમના છોકરાનું કે જેમની છોકરી સાથે તમે લગ્ન કરવા જવાનું વિચારો છો તેનું મોસાળ કેમ જોઈએ છે? કે આનું ડીએનએ ક્યાં છે, આ બ્લડ ક્યાંથી આવ્યું છે, એ જોવા વાળો આપણો સમાજ છે. ખરેખર આપણા વડીલો અહીંયા ખૂબ હોશિયાર હતા કે જેમણે મોસાળ જોવાનો રિવાજ એન્ટર કર્યો. ઘણા સમાજોમાં સિસ્ટમ નથી, તો આપણે તો મોસાળ જોઈને લગ્ન કરવા વાળા માણસ, એમાં ક્યારેક બ્લડની જરૂર પડે તો પટેલ સિવાય કોઈનું લોહી લેવાની ઈચ્છા રાખીએ ખરા? આપણી કોઈ વ્યવસ્થા છે કે પટેલનું લોહી આપણને મળે? આ એપની અંદર એવી ફેસિલિટી આપી છે કે જે પાટીદારને પોતે બ્લડ આપવા માટે સક્ષમ હોય તે પોતે કન્સેન્ટ આપે કે હું બ્લડ ડોનેટ કરી શકીશ. અને જ્યારે તમને બ્લડની જરૂર પડે ત્યારે તમારું જે ગ્રુપનું બ્લડ જોઈતું ને એની પર ટિક કરો અને તમે જે જગ્યાએ હાજર હો, જે સિટીમાં હો, જે ગામમાં હો, એ ગામ ઉપર ક્લિક કરો. તેના ડોનરનું લિસ્ટ આવી હશે તમારી સામે અને તમે એને ક્લિક કરશો તો એને કોલ લાગશે અને ફોન કરીને જ્યાં જરૂર હોય ત્યાં બોલાવી લો. કમસે કમ પટેલનું લોહી લેવાનું. એટલે જે લોકો એવું કહે છે કે મારે મારા છોકરાઓને કોઈ પરણાવવાના બાકી નથી અને મારા ઘરમાં હવે કોઈ કુંવારું નથી, તો એ વ્યક્તિઓને ક્યારેક લોહી તો જોઈશે અને એ વખત આ એપ્લિકેશન એની યુઝમાં આવશે. માટે એવા વ્યક્તિઓએ પણ એપ્લિકેશનમાં આપવું પડશે. જરૂરી નથી કે એકલું લગ્ન કરવા માટે જ છે. બીજું, ઘરમાં જ્યારે બધા છોકરાઓ પરણી જાય તો શું બધા પહેલા દિવસે વેલસેટ હોય છે? 25 વર્ષનો કોઈ છોકરાને તમે લગ્ન કરાવી દો તો શું એ વેલસેટ થઈ જાય છે પહેલા દિવસે? પહેલા દિવસે કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે? ના, એની કેરિયરની શરૂઆત હોય છે ને એવી જ હોય. 5-10-15 હજારનો પગાર મળતો હોય શરૂઆતમાં. કંઈક ભણ્યો હોય વધારે તો વધારે મળે, પણ શરૂઆત એની કેરિયરની બહુ નાનેથી થતી હોય છે. પણ જો એમાં એને કોઈ પટેલની કંપનીમાં નોકરી મળી જાય તો કમસે કમ બીજા કરતાં થોડો વધુ પૈસા તો મળે. અને વધુ પૈસા ના મળે તો બીજું કંઈ નહીં પણ જોબ સેટિસ્ફેક્શન તો મળે. કેવી રીતે? કે પટેલ ક્યારેય બીજા પાટીદારને જનરલી ખરાબ ના કહે. એની આપણું બ્લડ છે. આપણે ક્યારેય કોઈને ભલે મનમાં ઈચ્છીએ પણ જાહેરમાં તો નહીં જ બોલીએ અને ન જ બોલવું જોઈએ. ક્યારેય કોઈ પટેલ વિશે ખોટું તો ના જ બોલવું જોઈએ. એટલે ખાસ એક બીજી એક વિનંતી છે કે જેમને જોબ કરવાની છે ને એમણે પણ આ એપ્લિકેશન તો ચલાવવી પડશે. કારણ કે બધા બિઝનેસમેનોને આપણે કહીએ છીએ કે પટેલને નોકરીએ રાખો અને એ લોકો એમને જે પણ વ્યક્તિને નોકરીએ રાખવો હશે તેની ઇન્ફોર્મેશન એમાં મૂકવામાં આવશે અને પાટીદાર તરીકે તમારે એનો કોન્ટેક્ટ કરવાનો છે. એટલે એકલા લગ્ન, એકલા બ્લડ માટે નથી. બીજું, ગામમાં કોઈ એવી બહેનો હોય કે જે નાની મોટી વસ્તુ બનાવી શકતી હોય અથવા તો કોઈ ભાઈઓ હોય કે નાની મોટી કોઈ આઈટમ બનાવી શકતા હોય તો વેચવા માટે તો પ્લેટફોર્મ જોઈએ ને, વેચવા માટે દુકાન જોઈએ. આજે એવી પરિસ્થિતિ છે કે અહીંયાથી આપણે આણંદ જઈને કોઈ દુકાન ખરીદી વસ્તુઓ વેચીએ છે આપણી કેપેસિટી આવી. તો આ એક પ્લેટફોર્મમાં એની પણ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે કે તમે તમારી જે પ્રોડક્ટ બનાવો છો, જે વસ્તુ બનાવી શકો છો તેનો ફોટો, એનું ડિસ્ક્રિપ્શન, એનો ભાવ આમાં લખી કાઢો, એપની અંદર લખી કાઢો. એપમાં લખો અને એપની અંદર મૂકશો તો બધા પટેલોને તમારી પ્રોડક્ટ દેખાશે, વિથ પ્રાઇસ દેખાશે અને એ લોકો ત્યાં બેઠા બેઠા જ્યાં હશે ત્યાંથી તમને ઓર્ડર કરવામાં આપવામાં આવશે અને એ ઓર્ડર સીધો તમારા મેસેજમાં આવશે. તમે એને ફોન કરી તમારી બેંકની ડિટેલ આપી દો અને એના પૈસા તમારા ખાતામાં મંગાવો અને તમે તમારી વસ્તુ સપ્લાય કરી દો. આમાં ક્યાંય અમે તમારી જોડે પૈસા લેવા આવવાના નથી. સમાજ તમારી જોડે કોઈ પૈસા લેવા નહીં આવે. આવી વ્યવસ્થા કરી એટલે પોતાનું પાટીદારનું સેલિંગ માટે, એટલે વસ્તુઓ વેચવા માટેનું પોતાનું પ્લેટફોર્મ
આ બનાવેલું છે અને ખરીદવાવાળો પણ પડે, કારણ કે એપમાં જેટલા એન્ટર થાય છે ને એ પણ બધા પાટીદાર છે. જ્યાં બેઠા હશે ત્યાંથી ઓર્ડર કરી શકશો. એટલે તમારી પ્રોડક્ટને આખી દુનિયામાં મૂકવામાં આવે અને આખી દુનિયા જ્યાં હોય ત્યાંથી ખરીદી શકે, આવું આ પ્લેટફોર્મ છે. આપણા નજીકમાંથી જ કોઈક આઈ થિંક આ પંડોળીમાંથી રિસન્ટલી કોઈ પંડોળીમાંથી હળદર, આથેલી હળદરનો અત્યારનો ટ્રેન્ડ છે, વેચવા માટે મૂકી છે એપ્લિકેશન. એ લોકો પેકિંગ કરીને સપ્લાય કરે છે. આવી ઘણી પ્રોડક્ટો લોકો મૂકતા જાય છે અને એ મૂકવાની છે. તો ગામના લોકો જે કામ આવું કંઈ વેચવાનું કરતા હોય ને એ પણ એપમાં મૂકી શકે. એટલે જરૂરી નથી કે લગ્ન બ્લડની જરૂર હોય, ધંધો કરતા હોય તો પોતાની વસ્તુને વેચવા માટેનો પ્લેટફોર્મ. ચાલો, વેચવા માટેનું પ્લેટફોર્મ કેમ અને નોકરી માટેનું પણ આ પ્લેટફોર્મ કેમ આવું કર્યું આપણે? ખાસ જે વડીલો છે બધા એવું કહો કે વર્ષોથી આપણે આવું બોલીએ છીએ P for P બોલીએ છીએ. for P આપણે વર્ષોથી બોલીએ છીએ, પણ એના માટેની કોઈ વ્યવસ્થા નથી આપણી પાસે. ખરેખર P for P એટલે શું? તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ ને તો દુકાનમાં પૂછવાનું કે આ દુકાન કોની. પહેલા ભાવ ના પૂછશો, દુકાન કોની. અને એમાંય જો પટેલની કોઈની દુકાન હોય ને તો ભાવ પૂછ્યા વગર વસ્તુ ખરીદવી, એને P for P કહેવાય. P for P એટલે એવું નહીં કે હું એની કરતી સસ્તામાં માલ ખાઈ લઉં ખરીદવાની, એને P for P કહેવામાં આવે છે. અને એના માટે કોઈ વ્યવસ્થા નહોતી. મનોમન જે સમજતા હતા એ લોકો આ કાર્ય કરતા હતા, પણ બધા નહોતા કરી શકતા. એટલે આ એપ્લિકેશનમાં આનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે P for P હોવું જોઈએ. એટલે પાટીદાર જ વેચનાર અને પાટીદાર પોતે જ ખરીદનાર. એ દરેક ખડકીમાંથી તમારે મને 2 વ્યક્તિઓ આપવાની છે. પૈસા નથી જોઈતા અમારે તમારા, માત્ર 2 વ્યક્તિઓ એવી કે જે સમાજ માટે અમે જ્યારે કોઈ વસ્તુ કહેવામાં આવે તો સમાજ માટે ખડકી લેવલે કામ કરે એવા 2 વ્યક્તિઓની જરૂર છે. અને આ 2 વ્યક્તિઓમાં એક ઓછામાં ઓછા લેડીઝ અને એક જેન્ટ્સ, ઓછામાં ઓછા. માની લો કે કોઈ ખડકીમાંથી તમે 4 જણ કે 6 જણ આવી શકો તો વેલ એન્ડ ગુડ, તો મોસ્ટ વેલકમ. પણ ઓછામાં ઓછા જેટલી ખડકી હોય તેમાંથી 2 વ્યક્તિઓ તમારે એમને આપવાના રહેશે. તો આનો ઉપયોગ શું? કેટલી ખડકીઓ છે આપણે? આપણે એવું માનીએ કે 6 કે 7 ખડકીઓ છે. 6 ખડકીઓ હોય તો 12 જણ, 7 હોય તો 14 જણ થાય ઓછામાં ઓછા. ઓછા એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ. તમને એવું થાય કે લેડીઝનું શું કામ? બધા વડીલા જેન્ટ્સના ક્વેશ્ચન ઉભો થતો હશે. થાય છે ને આ વસ્તુ. પણ અહીંયા ક્યાંય ડાયસ ઉપર કોઈ લેડીઝ નથી. શું આ સાચું છે? લેડીઝને આપણે સ્થાન આપવાનું જ ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? કારણ શું? ટેન્શનમાં બધા આપણે બધા લેડીઝને આગળ મૂકવાનું ભૂલી ગયા. કારણ શું ખબર છે? આપણે આપણા મા-બાપને જોયા, એમ આપણા મા-બાપે એમના મા-બાપને જોયા. એક શબ્દ બધા જેન્ટ્સ બોલે છે, બેસ બેસ તને સમજ ના પડે. બેનો બોલે છે નહીં આવું? કશી બી સલાહ આપો શું કે તને સમજ ના પડે ભૈયા. હવે તમારો વારો છે. સમજ નથી પડતા એવું કહેવા વાળા આપણે બધા જ પુરુષ છીએ. હું પણ એમાં જ છું. પણ ખરેખર એમને ખૂબ સારી સમજ પડે છે. એનું એક એક્ઝામ્પલ, તમે બધા ખેતી કરતા હો તો ખેતી, ધંધો કરતા હો તો ધંધો, બધા ખૂબ પૈસા કમાઈ લાવો છો, લાવીને એ પૈસા આપો છો કોને? આવા પણ ડિપોક નીચે ગુજારી કોને આપો છો બધા પૈસા? ત્યાં આપીએ છીએ. મનમાં એવું માનીએ છીએ કે આ પૈસા મારા લક્ષ્મીને આપીએ છીએ. આવું બોલો છો બધા. મનમાં તો એવું માનો છો. સાચા અર્થમાં તમે લક્ષ્મીને પૈસા નથી આપતા, ખરેખર તમે સારા મેનેજમેન્ટને પૈસા આપો છો. લક્ષ્મીને પૈસા આપો તો એને કહેવાય ના જે બેંકમાં મૂકી આવો, કારણ કે બેંક વાળો વ્યાજ આપે. આ તો વ્યાજ નથી આપતા, બધા પૈસા ગયા, વન સાઇડેડ હોય છે. પણ તમને મનમાં વિશ્વાસ છે કે જે મેં પૈસા આપ્યા છે ને એ પૂરેપૂરા સાચી જગ્યાએ વપરાશે અને ક્યાંક સેવિંગ થશે, ક્યાંક બચત થશે, એવો મનમાં તો વિશ્વાસ છે. અને એ મનમાં વિશ્વાસને કારણે આપણે આ પૈસા આપીએ છીએ. અને આ બહેનો પણ એ જ કામ કરે છે. 60-70 હજાર રૂપિયા તમે આપો કે 50,000 રૂપિયા આવો એટલે 40,000 નો ખર્ચ કરે
બાકીના પૈસા ઘરમાં ક્યાંક મૂકી દે અને તમને હિસાબમાં લખાય તે બધા વપરાઈ ગયા. બાકીના પૈસા ક્યાં? કોઈ બેલેન્સ શીટ મળે નહીં. પણ એ પૈસા ખરેખર સેવિંગમાં હોય અને તમને જ્યારે કોઈ ફાઇનાન્શિયલ તકલીફ આવે, કોઈ મોટો પ્રોબ્લેમ આવે, ત્યારે એ જ ઘર બહારનું તો કોઈ ના કહેવા આવે, પણ તમારા જ પત્ની તમને કહે છે કે ચિંતા ના કરો, આપણી જોડે 50,000 રૂપિયા ક્યાંક ભેગા કરી રાખ્યા, તો લાખ રૂપિયા ભેગા કરેલા છે, હું આપી દઈશ. કે છે ને કેટલાને આવો અનુભવ થયો છે? આંગળી ઊંચી કરો. બહુ સરસ. ગુડ. આ પૈસા આપે છે અને એ ખરેખર તમે જે વિશ્વાસથી જ પૈસા આપેલા છે અને આ સારું મેનેજમેન્ટ છે અને આ સારું મેનેજમેન્ટને આપણે સમાજમાં આગળ બેસાડવાનું ભૂલી ગયા. માટે આજે સમાજ તકલીફમાં છે. માટે લેડીઝનું સ્થાન હોવું જ જોઈએ, કમ્પલસરી. બીજું, જેટલા આપણા ઘરમાં તમારા છોકરાઓ જન્મ્યા, આ બધાને જેન્ટ્સે કોઈ ટ્રેનિંગ આપી ખરી? તમે કોઈ ટ્રેનિંગ આપી છે? આપી છે? બોલો. ના. છોકરાઓને કે છોકરીઓને ટ્રેનિંગ કોણે આપી? માએ. તો શિક્ષણ કોનું સારું? અને પછી એ પાછા જેન્ટ્સ કે બેસ તને સમજ ન હોય. હવે તો એવા ગુજરાતી આવવાની છે. બેસ સમજ ના પડે એવું કહેવાનું ખરેખર શું જેન્ટ્સ તરીકે આપણે યોગ્ય કહીએ છીએ ખરા? સાચું બોલીએ છીએ? સ્વીકારી તો ન એકવાર કે ના આપણે ખોટું કરીએ છીએ તો સુધરીશું, પણ સ્વીકારવાની હિંમત પણ નથી કરતા આપણે. રિયલી આપણી પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે. કારણ શું છે? આ ગંભીર થવાનું કારણ શું? આપણે જવાબ બી નથી આપી શકતા જેન્ટ્સ તરીકે. હું તો આટલું છાતી લઈને બોલું છું, તમે જવાબ તો આપો. કેમ નથી આપતા? કારણ કે તમે ઘરમાં જાઓ છો ત્યારે તમારા છોકરાની ઉંમર 22, 25 કે 30 વર્ષની કે 28 વર્ષની થઈ, બહેનોને તમે આગળ ના આવવા દીધી, એટલે બહેનો પ્રેશર બનાવે કે છોકરો ઉંમરવાળો થઈ ગયો છે, છોકરી શોધી લાવો, અને જેન્ટ્સ બહાર નીકળે એટલે દુનિયામાં એનું કોઈ સાંભળતું નથી. કેમ? કેમ કે એમને કોઈ છોકરી આપવા અનુરાગતું નથી, કોઈ આંગળી ચિંતા છે નહીં. બધે રોપ્યા હતા કાંટા, બાવળિયા, તો હવે એની ઉપર સૂળો આવવાની શરૂ થઈ. હવે એ કાંટા વાગે છે. પુરુષની હાલત એ થઈ ગઈ, ના ઘરનો છે ના કાટનો છે. પરિસ્થિતિ આવી ડિપ્રેશન. એટલે આપણે બધા થઈ ગયા સાયલેન્ટ. ના હા બોલીએ કોઈ તકલીફ ચાલી, ના બોલીએ કોઈ તકલીફ. એટલા બધા વિચારશીલ થઈ ગયા કે બોલવાની એ લાયક નહીં રહ્યા. રિયલી બોલો. પુરુષ તરીકે હું એક વસ્તુ કહું છું, પટેલ તરીકે તો ખાસ છાતી ઠોકીને બોલો, જે હોય તે, જે સાચું દેખાય ને બોલતા શીખો. એકવાર આપણને હક આપ્યો છે બોલવા માટે, અને સમાજ તરીકે તો ખરેખર સાચું બોલો અને આગળ પણ આવો. પાછળ બેસવાથી ક્યારેય સોલ્યુશન આવવાનું નથી. કેટલા પ્રોબ્લેમો છે ને એનું તો તમને તેની મેં પહેલા કહી દીધું કે કેટલા પ્રોબ્લેમો છે એ તો તમને ખબર પણ નથી. હું આખું લિસ્ટ બનાવીને આવ્યો છું, અને કેટલા બધી દુનિયામાં આગળ જતા પ્રોબ્લેમ આવવાના છે એના સોલ્યુશન પર વિચારવાનું શરૂ કર્યું. તમે કાલનું નથી વિચારતા, મેં 10 વર્ષ પછીનું વિચારવાનું શરૂ કર્યું. આપણે આપણા પ્રોબ્લેમો આગલી પેઢીને આપવા છે ખરા? એનો તો જવાબ આપો પુરુષો. આજે જે તમને તકલીફ પડે છે એ તકલીફ તમે તમારા છોકરાઓને આપવા માંગો છો? ના. બસ આ ના માટે તમારે આગળ આવવાનું છે. નથી તમારે કદાચ મગજ નથી લગાવી શકતા, કઈ વાંધો નહીં. કમસે કમ મને મોરલ સપોર્ટ તો કરો. કમિટીને, સમાજને મોરલ સપોર્ટ તો કરો. એની જોડે જઈને ઊભા રહેવાની તો શરૂઆત કરો. એ જે પૂછે છે એનો જે ઈચ્છા થાય જવાબ આપો ને. જરૂરી નથી કે બધા જવાબ સાચા હોઈ શકે, પણ કંઈક વિચારો, કંઈક થિંકિંગ કરો તો સોલ્યુશન આપો. આપણા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે આપણા સમાજ? પહેલો પ્રોબ્લેમ તો બધાના ઘરમાં છે. છોકરીઓને યોગ્ય છોકરો નથી મળતો અને છોકરાઓને છોકરીઓ નથી મળતી. હવે કુંવારા જે હોય ને હાથ ઊંચો કરો. એટલે બહાર તો બોલાયો અંદર, હવે એમનું કામ છે. કુંવારા કેટલા છોકરાઓ? બધા ભણેલા રહ્યા છે. કઈ વાંધો નહીં. આ છોકરાઓને એક મેસેજ આપજો આજે. અને છોકરાઓ કુંવારા કેમ નથી આવતા સમાજમાં એનું પણ કારણ સમજાવો. એના માટે જવાબદાર મા બાપ છીએ.
કારણ કે છોકરાઓને ક્યારેય આપણે એવું બતાવ્યું નહીં કે આપણો સમાજ કયો છે. ક્યારેય તમે એને બેસાડી કહ્યું છે ખરું કે આ આપણો સમાજ છે, આપણા સમાજનું નામ 22 ગામ છે? કેટલાય શીખવાડ્યું તો. કારણ કે આ છોકરાઓ મોબાઈલ ચલાવવામાં ખૂબ હોશિયાર છે. એ લોકો એપ્લિકેશનમાં સાઇન અપ કરે છે ત્યારે ઘણા લોકો અમને પૂછે છે કે આપણો સમાજ કયો. મને ખરેખર એ વખતે દયા આવે છે કે આપણા સમાજમાં આપણા મા બાપે આપણને એ પણ ના કહ્યું કે આપણે 22 ગામ સમાજના છે. કેમ ના કહ્યું? આપણને ક્યાં ખબર હતી? પરિસ્થિતિ તો એ હતી કારણ કે આપણા સમાજના વડીલોએ પેલા 15-17 વર્ષથી સમાજને સુસુપ્ત કરનાર, નવા જનરેશનને તો ખબર જ નથી. એટલે અમે આ સૌથી પહેલા અભિયાન શરૂ કર્યું કે આ સમાજનું નામ બોલાવડાવીએ. તો આ છોકરાઓમાં તમે આપશો. બીજું, તમારા ઘરમાં નાના છોકરાઓનો જ્યારે જન્મ થાય છે ત્યારે તમે બધા સહેજ હોઠ ફટફટાવે બોલે તો શું બોલાવો છો? ભગવાનનું નામ બોલાવો. ઘરમાં કોઈ કેસ ચાલે ત્યારે એવું કે બેટા અમે જય જય કર અથવા રામ રામ કર, કંઈક તો કંઈક બોલાવીએ છીએ, જય અંબે કર, કંઈક તો કહીએ છીએ ને, તો રાધે રાધે કર. કરાવો છો. પહેલા દિવસે માં ટ્રેનિંગ આપે છે કે ભગવાનનું નામ બોલો. ખરેખર એ છોકરો જ્યારે સમજદાર થાય ત્યારે એને એ શીખવાડવું જોઈએ કે આપણો સમાજ કયો છે. ઘણા લોકો આપણે એવી પણ કમ્પ્લેન કરી છે સમાજમાંથી કે આપણી છોકરીઓ બીજા સમાજમાં જતી રહી. હવે આ સવાલમાં જ જવાબ છે. તમે ક્યારે એ છોકરીને એવું શીખવાડ્યું કે આપણો સમાજ 22 ગામ છે? ના. આપણા સમાજની વેલ્યુ શું છે, આપણે કયા સ્ટેજે છીએ, ક્યારે શીખવાડ્યું નહીં. બલ્કે એવું કહ્યું જ્યારે આપણો સમાજ તો બેકાર છે. આવું જ બોલ્યા હતા, બધા આવું બોલ્યા છે. ક્યારે આપણે આપણા ઉપર ગર્વ નથી કર્યો અને પછી આપણા છોકરાઓ ઉપર આપણે એક્સપેક્ટેશન રાખીએ કે મારો છોકરો સમાજમાં લગ્ન કરવો જોઈએ. અરે ક્યાંથી થાય? તમે જન્મજાત એને ખોટું શીખવાડો છો. પહેલા તો ટ્રેનિંગ આપો કે આપણો સમાજ ખૂબ આગળનો છે, આપણો સમાજ તો ટોપનો કહેવાય ને આપણે સિંહની જાતિમાં આવીએ. કેમ સિંહની જાતિમાં? સિંહની જાતિમાં કેમ? ખરેખર સિંહ એટલે શું? જાનવર તરીકે તમે સમજો છો? ના. જાનવર તો એને જન્મજાત મળેલું છે, કુદરતે એને એવું પ્રોવાઈડ કર્યું છે શરીર. ખરેખર સિંહ શબ્દનો મતલબ શું થાય ભાઈ? આખા જંગલમાં બહુ જૂજ હોય અને બાકીના જાનવરો ઢગલે માર હોય. શિયાળો સિંહ કરતા વધુ હોય જંગલમાં કે ઓછા હોય? વધારે હોય. સસલા કેટલા હોય? વધારે જ હોય. પણ રાજા કોને કહેવાય? સિંહને. કેમ? કારણ કે એની પાસે પાવર છે. શું પાવર છે? એ ધારે કામ બાકીના લોકો જોડે કરાવી શકે એ પાવર છે. એ એક પ્રાણ નાખે તો બાકીના બધા પ્રાણના મારા અંદર ઘૂસી જાય. એટલો પાવર છે એની પાસે અને આ પાવર એટલે પટેલ. માટે હું એવું કહું છું કે આપણે સિંહ ગણાઈએ છીએ અને સિંહ બગાસા થાય તો એને સિંહ ના કહેવાય. એ પ્રાણ નાખતો હોવો જોઈએ. એટલે તમારી જાતને પહેલા સિંહ કહેતા શીખો, તમારા છોકરાઓને સિંહ કહેતા શીખવાડો અને તમારી છોકરીઓને કહો કે તમે સિંહણની જાતમાં છો અને પછી જો બીજી કોઈમાં લગ્ન કરે છે ખરી? નહીં કરે. એ પોતે પોતાની જાત ઉપર ગર્વ અનુભવશે. ભાગી જવા માટે કોઈ બીજું જવાબદાર નથી, આપણું શિક્ષણ જવાબદાર છે. આપણે ક્યાંક ખોટું શિક્ષણ આપ્યું છે એ જવાબદાર છે. એટલે આપણે આપણી જાતને સુધારવાની છે, આપણા છોકરાઓને બેસ્ટ ટ્રેનિંગ આપવાની છે. બીજું જે કુવાઓ 2-3 જણા અંદર આવ્યા, તમને ક્યાંક કોઈ છોકરીઓ બતાવતું હશે અને ના બતાવતું હોય તો હવે તો તમારા માટે મોબાઈલ એપ્લિકેશન એ સર્વસ્વ છે. કારણ કે એમાં તમારા ઉપરની બધી છોકરીઓ દેખાશે અને ઉપર કોલનું બટન આપ્યું છે, ક્લિક કરશો તો સીધા એના પેરેન્ટ્સને ફોન લાગશે અને કદાચ તમે ફોન ના કરી શકો તો તમારા મમ્મી પપ્પાને કહેજો કે આ છોકરીનું એજ્યુકેશન અને દેખાવ મને ગમ્યો છે, જરા તમે ફોન કરી લો. અને સિંહ છે હવે તો એટલે બધા મા બાપ ફોન કરી શકશે, કોઈને ડરની જરૂર નથી. ઉપર કોલનું બટન આપ્યું છે, ક્લિક કરશો એટલે કોલ લાગી જશે. તો તમે તમારી જાતે તમારા માટે યોગ્ય પાત્ર આ એપ્લિકેશનમાંથી શોધી લો. હવે કમ્પ્લેન એવી ના કરતા કે હવે અમને કોઈ બતાવનાર નથી. તમને બતાવવા માટે ખિસ્સામાં રસ્તો આપી દીધો. તમે ચાલતા ચાલતા શોધી શકો એવી ફેસિલિટી આપી દીધી છે. એટલે તમારા માટે યોગ્ય પાત્ર તમે જાતે શોધો, પણ એપ્લિકેશનમાંથી શોધો. પેલું 1.5 GB ડેટા વાપરવા માટે ફેસબુક ચલાવીએ છીએ ને એની જગ્યાએ એટલો ટાઈમ એપ્લિકેશન માટે કાઢો તો કદાચ તમને તમારું યોગ્ય પાત્ર મળી જશે. બીજું, ઘણીવાર છોકરીઓના મા બાપ એવું થતું હોય અને એક રેશિયો પણ કહું, પટેલ તરીકે તમને એવી ખબર છે કે આપણા સમાજમાં છોકરીઓ ઓછી જરૂરથી છે, પણ કેટલી ઓછી છે અથવા તો કેટલી છોકરીઓ છે
માની લો કે 100 છોકરા કુંવારા હોય તો કેટલી છોકરીઓ કુંવારી છે આપણી પાસે? અઘરો પ્રશ્ન છે નહીં આ? આઉટ ઓફ કોર્સ ગ્રામીણ વિસ્તારોમાં 22% રેશિયો છે. હવે પેલા 100 છોકરાઓને પરણાવવા હોય તો કેટલા છોકરાઓ પરણી શકે? 22 જ ને. ફોરેન એકેય છોકરી ના જાય, બધી ઇન્ડિયામાં લગ્ન કરે તો 22 છોકરીઓના એટલે કે છોકરાઓના લગ્ન થાય, છોકરા છોકરી. હવે 22 માંથી આપણે એવરેજ 20 ગણીએ તો 80 છોકરાઓને લઈ ક્યાં જશું? આપો બધા જવાબ મને આપો. ડ્રોપ સાયલેન્ટ. માત્ર ઊંઘા સિવાય અવાજ કર્યો ના એવી હાલત થઈ. કેમ 22% છોકરીઓ આપણે કેમ પહોંચી ગયા? આના માટે કોણ જવાબદાર? આપણે પોતે. ક્યાં જવાબદાર? ખરેખર અત્યારનું જનરેશન નહીં, એમાં છોકરાઓનો કોઈ વાંક નથી, એ લોકો તો ઇનોસન્ટ છે. આના માટે જવાબદાર આપણું અથવા આપણી આગલી પેઢી છે. ક્યાં? આપણે શું કર્યું? પટેલ તરીકે એક શબ્દ લખ્યો છે અહીંયા મુદ્દા, લેવા પાટીદાર. બરાબર? આનો મતલબ શું કર્યો આપણે? લેવા. અને આ લેવાનું એટલું અઘરું પડવા માંડ્યું કે હવે છોકરાઓ માટે છોકરીઓ રહી નહીં. આપણે બધા જૂનામાં બીજા સમાજમાંથી પાણીને લાવતા હતા, ખાસ કરીને કાનમ બાકડ આપણા નજીકમાં આવતું હતું, અને એનાથી થોડાક જૂનામાં જઈએ તો સૌરાષ્ટ્રમાંથી થોડાક લોકો કરીને લાવતા હતા. આજની તારીખે તમને કાનમ બાકડ અને સૌરાષ્ટ્ર એ લોકો છોકરીઓ આપશે ખરા? કેમ નહીં આપે? શું ગુનો કર્યો? ગુનો માગણીઓ કરી, એમને હેરાન કરી, અને જે બહેનો ખાસ કાનમ બાકડના સૌરાષ્ટ્રમાંથી આવી હશે એમને તો વીતી હશે. તો આ માગણીઓ કરીને એનું પરિણામ એ આવ્યું કે એ બધી જ છોકરી જ્યારે પરણીને આવી ત્યારે મનોમન નક્કી કર્યું કે હવે મારા ઘેર છોકરી જન્મવી જોઈએ નહીં, કારણ કે મારા મા બાપે તકલીફ વેઠીને મારું લગ્ન કરાયું અને આ લોકો આખી જિંદગી માંગતા રહ્યા, અને મને જે તકલીફ પડી છે મને ન પડવી જોઈએ, અને મારા મા બાપે પડી છે મને ન પડવી જોઈએ, એટલે મારે ત્યાં છોકરીઓ જન્મવી જોઈએ નહીં. અને આ માઇન્ડસેટ એટલું ખરાબ હવે આવી ગયું કે અત્યારે આપણે 22% થઈએ છીએ. હવે આ 80% છોકરાઓ માટે છોકરીઓ લાવશો ક્યાંથી? કોઈએ આના માટે વિચાર સુદ્ધા કર્યો છે? સમાજના બધા અગ્રણીઓને તો આ મારો ખાસ ક્વેશ્ચન છે. બધા લડો છો અંદર અંદર, ખૂબ લડીએ છીએ આપણે. શાના માટે લડો છો? પ્રોબ્લેમ તો આપણો બધો આ છે તમારા માટે. અહીંયા લડો. 80% છોકરાઓ કુંવારા રહેવાના છે, ક્યાંથી લાવશો? શું કર્યું આપણે? બધે તાળા માર્યા. જેટલા દરવાજા આપણે જૂના પેઢીઓ ખોલ્યા હતા ને ત્યાં બધે તાળા મારી આવ્યા. માંગણીઓ કરી બધા દરવાજા બંધ કર્યા. હવે તમારો શ્વાસ ઊંધાવાનો શરૂ થયો. હવે તકલીફમાં આવવાના શરૂ થયા. માની લો 1 મિનિટ માટે 80% છોકરાઓને કુંવારા પણ રાખી દઈએ આપણે, ના પરણાઈએ તો શું થાય? દાજી બનાવી કાઢીએ બધાના. શું થાય? બધા દાજી બની શકે ખરા? મેડિકલ સાયન્સ પ્રમાણે તમે એને ક્યાંક રોક્યો એટલે એ ક્યાંક ખોટું કામ કરશે, અને એક ખોટું કામ કરશે તો ભોગવવાશે કોણ? આખો સમાજ. એમાં તમે આવી ગયા, હું આવી ગયો, અતુલભાઈ આવી ગયા, અને હોલ સમાજ. પટેલ શબ્દ જ્યાં લાગતો હશે ને એ બધા ભોગવવાશે. અને પછી તમે એવું કહો કે હવે મારો સમાજ મારા માટે કશું નથી કરતો. ભૂલ કોણે કરી? આપણે. સમાજ શું કરી જાય? આપણે જ સમાજ. આપણે ભેગા થાય એટલે સમાજ, અને આપણે ભૂલો કરીએ એટલે પછી કહીએ કે આવો આપણો સમાજ સુધરતો નથી. અને સમાજ કેવી સુધરે? પહેલા જાતે તો સુધરો. તમે તો બંધ કરો. અને હજુય પરિસ્થિતિ એવી છે, છોકરાઓ સમજી લેજો મારી વાત. તો તમારા મા બાપ ના માને તો મને બોલાવજો, ફોન કરીને હું મનાઈશ. લગ્ન કરવા જાઓ છો ને ક્યાંક લગ્ન નક્કી થાય ત્યારે દરેક મા બાપ તો સાકર નાળિયેર આપે ને તો પહેલી વાર મીટિંગ કરે ત્યારે મીટિંગ સાની કરો છો? માટલીઓ કેટલી આપશો? કેટલી જોઈએ છે? કેટલા પૈસા? શું માંગણીઓ? આ બધી પરિસ્થિતિનું ડિસ્કશન કરીએ છીએ આપણે.
અને પછી એવું કહે કે મારા છોકરા માટે છોકરી નથી મળતી, રિયલી તો ખોટું ત્યાં કરીએ છીએ. બીજું એક એ કરીએ છીએ કે કદાચ કોઈ નહીં માંગતું હોય, સમજી ગયો છે, કોઈ એડવાન્સ થઈ ગયો છે, તો એવું કહેશે કે મારે કશું જોઈતું નથી, પણ એક શબ્દ પાછો નવો ઉમેરે નવા જમાનામાં કે મારું સારું દેખાય ને એવું કરજો. બોલો છો ને બધા આવો શબ્દ કોણે નથી સાંભળ્યો? બધાએ મારું સારું દેખાય એવું કરજો. આનો મતલબ શું થાય ખબર છે? બધો ખર્ચો તું કરજે, છોકરી વાળાને એવું કહીએ છીએ, અને હું તારા નિંદા કરીશ. આનો મીનિંગ આ થાય. એટલે મારું સારું દેખાય શબ્દ સુધારો, આપણું સારું દેખાય એવું કરવાનું છે. અને આપણું ત્યારે જ થાય કે જ્યારે તમે બંને ભેગા થઈ ગયા. તમે તમારા જ્યાં લગ્ન કરવા જાવ છો એને વેવાઈ તરીકે ન જુઓ, મિત્ર તરીકે જુઓ. એને એક શબ્દ કહો કે આજથી તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ છે, અને મારો પ્રોબ્લેમ એ તારો છે, આપણે બંને ભેગા છે. તને કોઈ તકલીફ ના પડવી જોઈએ એ જોવાની જવાબદારી મારી છે. આવું કહેવાનું શરૂ કરો, અને પછી જુઓ કે લગ્નમાં કન્વર્ઝન થાય છે કે નહીં. પણ આપણે શું કરીએ છીએ? મારું સારું દેખાડવું એટલે પહેલે જ દિવસે કહી દઈએ કે હું તારાથી જુદો, મારું સેપરેટ કરીએ છીએ. આપણે ત્યાં એકતા નથી બતાવતા. ભલા તમને 22 વર્ષની કોઈ છોકરી આપે કે 25 વર્ષની છોકરી આપે છે, એના માટે પણ આપણા મોઢામાંથી એકતા વાળો શબ્દ નથી નીકળતો, અને પછી આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે અમને આટલું બધું આપે. આ યોગ્ય છે ખરું? હવે બોલશો? અને કુંવારા છોકરાઓ તમારા મમ્મી પપ્પા એવું કોઈને કહે ને કે મારું સારું દેખાડો તો મને ફોન કર્યો તો બિંદાસ હું આવી જઈશ. સારું કોનું દેખાડવાનું હોય? સમાજ. મારો સમાજ સારો છે એવું દેખાવું જોઈએ, તો તમે આગળ જઈ શકો. એકલા કોઈ દિવસ આગળ જઈ શકાતું નથી. કદાચ કોઈ એકાદ બે જવલ્લે માણસો કરોડપતિ થઈ જાય તો શું બધા ગામના લોકો કરોડપતિ થઈ જાય છે ખરા? પણ જો બધા માણસો થોડાક લાખોપતિ થાય તો કહેવાય તો બધા સક્ષમ ને. તમે કોઈને એવું ખબર છે કે પારસી કોમની અંદર ગરીબ માણસ કોને કહેવાય? પારસી શબ્દ તો સાંભળ્યો છે ને? એમાં ગરીબનો મતલબ વર્ષે 50 લાખ રૂપિયા કમાવું. વર્ષે 50 લાખ રૂપિયા કમાનાર માણસ એમના સમાજનો ગરીબ કહેવાય છે. છે આપણા સમાજમાં આવી વ્યવસ્થા? 50 લાખની બેલેન્સ શીટ બનાવવા કેટલા માણસો? એ સમાજ આગળ ગયો. આજે દુનિયાને લીડ કરે છે રતન ટાટા. કોણ છે? પારસી. ગોદરેજ પારસી કરે છે લીડ. આપણા જેવા કેટલાને નોકરી રાખે. કેમ? એમણે એમની સમાજની વ્યવસ્થા એટલી પાવરફુલ બનાવી. અને આપણે શું પાવરફુલ બનાવ્યું? મેવાઈનો ઊંધો પાડો. આ બનાવ્યો. એટલે આપણે અંદર એકબીજાને કાપવાનું શરૂ કર્યું, માટે આપણે પણ કપાઈ ગયા અને આપણે પણ નાના થઈ ગયા. ખરેખર સાચા અર્થમાં કહું, કદાચ કડવું લાગશે, પણ બીપીએલ કાર્ડથી ક્યાંય બહાર તો નથી જ આપણે. સત્ય હકીકત તો આ છે. એટલે સમજો, સમજવાનું છે. અહીંયાથી માંગણીઓ બંધ કરી દો આજથી. અને ખાસ કરીને કુંવારા છોકરાઓ એપ્લિકેશનમાંથી તમારું યોગ્ય પાત્ર શોધી લાવો, મળી જશે. અને છોકરીઓ માટે પણ હવે એવું ન સમજતા કે મેં એવું કહું કે 20% છોકરીઓ છે કે 22% છોકરીઓ છે એટલે છોકરીઓના મા-બાપ એવું ના સમજતા કે અમારા માટે પેલા 5 તો રામ ભગવાનો છે એટલે આવી જશે, એવું સમજવાની ભૂલ ના કરતા. કારણ કે તમારી સીતા માટે યોગ્ય છોકરો શોધવો ને એટલે યોગ્ય રામ શોધવો એ પણ એક અઘરો વિષય છે. કેમ અઘરો છે? તમારી સીતા માટે રામ શોધવાનો. પટેલો એક બીજી ભૂલ કરી. બોલો, યાદ કરો કઈ? થોડાક પૈસા આયા એટલે વ્યસનમાં ડાયવર્ઝન કર્યું કે નહીં? 5માંથી 4 છોકરાઓ ક્યાંક ને ક્યાંક વ્યસનમાં છે. હવે તમને પેલી સીતા મળે છે. અને શું આ વ્યસન એના મા-બાપને નથી ખબર? પણ નથી ખબર તો એના માટે જવાબદાર કોણ? મા-બાપ પોતે. પહેલા તો એને બંધ કરાવો. કારણ કે આ વ્યસન લાગોગાળો તમને ક્યારેય સસ્ટેન નહીં થવા. બગાડી છે અને પછી સમાજને પણ બગાડશે અને બધાને બગાડશે. આપણે ક્યાંક એવી રીતે ગ્રોથ કરવો છે કે બધા ઇક્વલી આગળ જવા જોઈએ.
સાહેબ આપણા સમાજનું તો એક્ઝામ્પલ બનવું જોઈએ. આજે આપણે પારસીનું એક્ઝામ્પલ આપીએ છીએ, ખરેખર તો આપણા સમાજનું એક્ઝામ્પલ બનવું જોઈએ કે અમે આ છીએ એ હોવું જોઈએ. આપણે સિંહની જાતિમાં ગણીએ છીએ એટલે બધા કરતા સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ. ત્યાં આપણે ભૂલો કરવાની શરૂ કરી અને આ ભૂલોનું કન્વર્ઝન આપણા સમાજ માટે ક્યાંક ખોટું થવા માંડ્યું છે અને એને રોકવાનું કામ આપણે કરવાનું છે. અને આ આપણે એટલે કે આ જે બધી કમિટીઓ બનશે ગામે ગામ એના ઘણા બધા અભિયાન ચલાવવાના છે. બીજું ગામોમાં ક્યાંક કોઈ જગ્યાએ છૂટાછેડાના કોઈ કેસ છે હશે. ગામમાં છૂટાછેડા થતા હોય તો ખરેખર તમને એવું લાગે છે કે છૂટાછેડા થવા જોઈએ છતાંય થાય છે? આના માટે જવાબદાર આપણે તો છીએ. એમાં હું છું, આપણે શબ્દ બોલો છો એટલે એનો મતલબ હું પણ છું ઇન્ક્લુડિંગ. આ ન થવું જોઈએ. આમાં ક્યાંક એવું છે કે કદાચ સમજાવટથી કામ થાય પણ અત્યારના જનરેશનને એના મા બાપ સમજાવે તો ન સમજી શકે. પણ જો બાજુવાળો આવીને અથવા કોઈ સારો માણસ આવીને સમજાવે તો એ સમજી લે છે. બરાબર? તો આપણે આ કામ કરવાનું છે. આ કમિટીઓ જે બનશે ને એમને એ માહિતી સમાજને પ્રોવાઈડ કરવાની કે આ ઘરની અંદર છૂટાછેડા થવા માટે તટસ્થપણે કહેવાનું કે આમાં મિસ્ટેક ક્યાં છે અથવા તો શું રિયાલિટી બની. સમાજ તરીકે બધા વડીલો જે કમિટીમાં છે ને બાકીની બનશે તે એ લોકો આમાંથી નક્કી કરશે કે આમાં ક્યાં ભૂલ છે અને એ ભૂલને કેવી રીતે સુધારાય અને સુધારીને ક્યાં જોડવાની વાત છે. આ કમિટીઓને આ બધા કામો કરવાના છે. આવા ઘણા બધા કામો છે. આ એક એક્ઝામ્પલ તરીકે મેં તમને બતાવ્યું છે કે નાના નાના કામો ભેગા કરીને આપણા સમાજને ક્યાંક મજબૂત બનાવવાનો છે, ક્યાંક સ્ટ્રોંગ બનાવવાનો છે, ક્યાંક બેકફૂટ ઉપર મૂકવાનો નથી. સિંહની જાતિમાં આપણે રિયલી લઈ જવાનું છે અને આ કામ આ કમિટીઓને કરવાનું. ખાલી ઇન્ફોર્મેશન કરવાની છે, કલેક્ટ કરવાની. બીજું, ગામોની અંદર ક્યારેક એવું પણ બનતું હશે ગામની અંદર ઝઘડે, કોઈ પ્રોપર્ટી માટે ઝઘડતા હોય, કોઈ કારણસર ઝઘડતા હોય, કોઈ બોલવાથી ઝઘડતા હોય. ખરેખર છે બે ભાઈઓ ઝઘડવા જોઈએ યોગ્ય છે? આ જવાબદારી કોની? આપણે. તો આપણે આ કમિટીઓ ભેગા થઈને એમાંથી જે તટસ્થ સત્ય હકીકત છે એને સમજાય કેવી રીતે સોલ્વ કરી શકાય વિચારવાનું છે. અમે પણ સાથે બેસીશું અને વિચારીને એ બંનેને ભેગા કરીશું. શક્ય છે આ જમાનાની અંદર કદાચ બે કિચન એટલે કે રસોડા ના હોઈ શકે ભેગા, કારણ કે કોઈને પિઝા ભાવે તો મારા જવાના રોટલો ભાવતો હોય તો બે જણા છૂટા રસોડા ભલે બનાવે પણ રહેવા જોઈએ તો ભેગા, એટલે મનથી ભેગા હોવા જોઈએ. હું એવું નથી કહેતો કે તમારા રસોડા ભેગા થઈ શકે. આ જમાનામાં શક્ય નથી. થઈ શકે તો બહુ સરસ. બીજું, ખાસ બહેનોને નાના મોટા ક્યાંક છૂટાછેડામાં સાસુઓ ખૂબ જવાબદાર છે. થોડા ઘણા અંશે અહીંયા સસરાઓ જવાબદાર નથી. એટલે હવે સસરાઓની તરફેણ કરી રહી છું. હવે તમે ફોર્મમાં આવી જાઓ, તમારો સપોર્ટ. તમે બધા સાસુ બનો છો. મારી એક પહેલી વિનંતી કે સાસુ બનવું બહુ સરસ સારી વાત છે. સાસુ ઘણું કરવાનું બંધ કરો. આ શબ્દનો મતલબ સમજજો, બહુ ડીપમાં જાય છે. સાસુ પણ ના કરતા, કારણ કે સાસુ પણ કરવામાં આવે છે ત્યાંથી છૂટાછેડાની શરૂઆત થાય. સરસ શબ્દ બહુ આના માટે. અત્યારનું જનરેશન, માની લો કે હમણાં 22-25 વર્ષનો તમારો છોકરો હોય, છોકરી પણ આણાઈ લઈ આવો કદાચ 22-25 વર્ષનો, તો એને એટલું ફ્રીડમ આપો કે બેટા તું જીન્સ લેવા જાય મારા માટે જીન્સ લઈને આવજો. કહી દો, કઈ શરત નથી રાખવાની. અમેરિકા જીન્સ પહેરીએ છે, પહેરો કે નહીં બધા? પહેરો ત્યાં સાડી, ત્યાં તો જીન્સ પહેરવું પડે. કેમ? એ ગવર્મેન્ટે લખેલું તમે. તો અહીંયા એમને એવું કહી દો કે તારું જીન્સ 6000 નું લાવે તો મારું 6000 નું તારે જ લાવવાનું છે. 12000 ની ડફણી કોના માથે પડશે? એના માથે. તમારા માથે નહીં પડે, કારણ કે તમે તો તમારું ભાગનું જીવી લીધું છે. એના જ માથે પડવાની છે. 12000 નું નુકસાન એના ભોગે છે. હું સમજાવું છું ક્યાં આવે છે. એટલે પહેલે દિવસે તો એને મજા આવશે કે મારી સાસુએ તો બહુ સરસ કર્યું, મારું લેડીઝનું જીન્સ કરું અને એનું લેડીઝનું જીન્સ કરું, એટલે હસી લઈ આવશે. 2 દાડા રહી અને એવું કે મારે પિઝા ખાવા છે, આપણે કહી દેવાનું ભલે દાંત ના હોય, મારે પિઝા મંગાવી. એટલે 200 તો 400 ની ડબડી લીધી. ફાયદો શું થાય ખબર છે? આ જનરેશનને તમે રોકશો ને તો નહીં રોકાય, કારણ કે ખૂબ હોશિયાર છે. એ રસ્તા શોધી લેશે, તમારથી ડિટેચ થઈ જશે, અલગ થઈ જશે. એના કરતા એની ધારામાં વળવાનું શરૂ કરો, એની જોડે ચાલો.
અને પછી આગળ જતા એને જ્ઞાન થશે કે પેલું 12,000 નું જીન્સ હવે મને તકલીફમાં છે, એ દિવસે તમારી કદર થવાની શરૂઆત થશે. ત્યાં સુધી તમારે એની ધારામાં રહેવાનું છે, એની જોડે ચાલવાનું છે, આટલું કામ કરવાનું છે. આને કહેવાય સાસુપણું ન કરવું. એ છે કે એમાં હા પાડો. બીજું, 22 વર્ષની છોકરી તમને આપી, તમારો છોકરો એક દિવસ ઘરમાં કોઈ કલર કરાવવાનો હોય અને લાલ કલરનો દિવાલ લગાવવા માટે કલર ઉઠાઈ લાવે, બરાબર, અને પેલી બહુ એવું કહે કે ના લાલ નહીં, અહીંયા તો વ્હાઈટ સરસ લાગે, અને કદાચ પેલો છોકરો લાલ કલર પાછો આપે એને વ્હાઈટ લઈ આવે, તો તમે એને કહો શું? શું કહો? જવાબ તો તમારા બધા જોડે બધા જ છે. ખરેખર આવું કહેવાય. કેમ? કારણ કે ખાલી એક કલર ચેન્જ કર્યો તો તમે એને એવું કહી દીધું કે બહુ ગેલો થઈ ગયો, તો સાહેબ સામેવાળો માણસે તો 22-25 વર્ષની છોકરી તમારા ઘેર મોકલી દીધી. રિયલી તો એનો ઉપકાર માનવો જોઈએ. એણે તમને આવડી મોટી છોકરી 1 મિનિટમાં તમારા ઘેર મોકલી દીધી. હકીકતમાં તો આપણે 1 મિનિટ આપણો છોકરો ડિસિઝન બદલે છે તો આપણે એનું સ્ટેટમેન્ટ ફેરવી નાખીએ છીએ. તો છોકરી તેનું ઘર છોડીને આવી છે. એને તમે કાલથી એક શરૂઆત કરજો, તમારે ત્યાં બહુ હોય તો, કે બેટા આજથી તારું માનવાનું પહેલું, પછી મારા છોકરાનું માનીશ. આટલું કરવાનું શરૂ કરો, છૂટાછેડા થવાના બંધ થઈ જશે. ક્યાંય નહીં થાય, ગેરંટી છે. એની ધારામાં રહેવાની શરૂઆત કરો, એ ચેન્જ થઈ જશે. કારણ કે એને તો ઘર છોડીને આવી છે. તમે એને ખાલી હું આપો, સારું કરી જશે. આપણે સાસુ તરીકે એક શબ્દ કહીએ કે હું હોશિયાર કહીએ છે, તારા કરતા બહુ દિવાળીઓ છે. બોલો છો ને બધા? માજી બોલો. નહીં બોલતો? શક્ય નથી. મને બધાના ઘરની માહિતી ખબર છે. તમારી મમ્મી નથી વાત કરતો, એક વ્યક્તિગત નહીં, ઓવરઓલ તો બોલીએ છે ને. જનરલ તો આ શબ્દ બોલાય છે. બોલાય તો છે, હકીકત છે સાહેબ, લોકોના ઘરમાં બોલાય છે ને, તકલીફો અમે નજીકથી જોઈએ છે. તો આવું બોલીએ છે, બહુ દિવાળી જોઈએ. હકીકતમાં બહુ દિવાળી જોઈએ, સાચી વાત છે, પણ દિવાળીનું કન્વર્ઝન એવું હોવું જોઈએ કે મને અનુભવ સારો છે એટલે હું તને સારી રીતે રાખીશ, એવું હોવું જોઈએ. નહીં કે એની પર ટણી કરવા માટે દિવાળી વધારે જોઈએ. તમે એની ધારામાં રહેવાનું શરૂ કરો, પ્રોબ્લેમો ઓછા થઈ જશે. અને આવા બધા કામો કરવાના છે. અને આના માટે પણ કમિટીનું આ કામ છે કે સમજાવો લોકો, ડીપ સુધી જવું. અને આજે જે મેં વાત કરી એમાં કોઈને એવું લાગ્યું કે આ કંઈક ખોટું છે તો આપણે લઈ લેવા તૈયાર છે શબ્દો પાછા. કોઈને કોઈ પણ શબ્દ એવો લાગતો કે હિતેશને ખોટી બકવાસ કરી નાખી, એવું છે કે? અથવા તમારી પાસે મારા કરતા વધુ સારું સોલ્યુશન હોય છે તમારી પાસે, તો એ લઈ આવો, આપણે એમ જ ચાલીએ. સ્ટડી કરીને નથી આવ્યા ને આપણે, અનુભવો નથી કર્યા, તો એ તો કહેવાનું જ નથી. આપણે આ ચેન્જ લાવવાનો છે. અને આના માટે તમારી પાસે સમાજ હવે આવ્યો છે. ખરેખર સમાજને તમારી જરૂર છે. અહીંયા ક્યાં? મજબૂત સમાજ બનાવવા. હકીકતમાં જોવા જાવ તો સમાજે તમારી જોડે આવવાનું ના હોય. અતુલભાઈ તમને રિક્વેસ્ટ ના કરવાની હોય કે સ્કૂલમાં ભણવા આવો, તમારે સામે ચાલે મૂકવાનું. સ્કૂલમાં ભણવું એ જરૂરી છે ને, આપણા સમાજની સ્કૂલમાં મૂકવું એ સૌથી વધુ છે. એ મૂકો, એ કહેવાની જરૂર ના હોવી જોઈએ. અગેન જ્યારે આવી સમાજની મીટિંગ થાય ને ત્યારે તમને ઇન્વિટેશન આપવામાં ના આવે, કોઈ આવી જાઓ, એનું નામ સમાજ અને એનું નામ જ આપણે પટેલ કહેવાય. હવેથી આ કામ ભેગા થઈને દરેકે કરવાનું રહેશે. આટલી જ વાત કરીને મારી વાત ખૂબ આભાર આપનો. હેલો. હવે આપણા પાટીદાર સમાજ માટે અને આપણા સમાજની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે આપણા સમાજને હું પણ કોઈ સંદેશો આપવા માગું છું કે આપણા સમાજના દરેક માણસોએ ફેમિલીરાઇઝેશન ટકી રહે એની માટે દરેક મા બાપે પોતાના છોકરાઓને પહેલાં તો વિશ્વાસમાં રાખવા જોઈએ. દરેક મા બાપે પોતાના છોકરાઓની સાથે દરરોજ શક્ય એટલો ટાઈમ પસાર કરો, એમની સાથે ચર્ચાઓ કરો અને શક્ય હોય
તો એક ટાઈમ બધા સાથે બેસીને જમો, એનાથી પણ આપણા સંસ્કારમાં બહુ મોટો ફેર પડશે. બીજો મારો એક સંદેશ બહુ મોટો છે આપણી દીકરીઓ માટે. કાકા તેનો સમય, જનરેશન, સમાજ એવો છે કે આજે જ્યારે મા બાપ ઉંમરવાળા થાય છે ત્યારે એ મા બાપની લાગણી દીકરીઓને જ થાય છે. એ દીકરીઓ જ દોડશે પહેલી, પણ એ દીકરીઓએ જ્યારે અમને દીકરીઓનું જે સન્માન ખરેખર મેળવવું હોય તો એ દીકરી જ્યારે પરણીને એના સાસરે જાય અને એના સાસરે એના સાસુ સસરાને જ્યારે મા બાપ બનાવતા શીખશે, એના સાસુ સસરાને જ્યારે ખરેખર મા બાપ બનાવશે ત્યારે દીકરી આપણું કુળ ઉજાડ્યું કહેવાશે. આટલું કહીને હું વિરામ. ભાઈએ ખૂબ સરસ વાત કરી. ઘરમાં સમય કાઢવો જોઈએ, પણ દુઃખની વાત એ છે કે આપણે પીડીએફ બોક્સની સામે આપણો સમય કાઢીએ છીએ, ટીવીની સામે સાસુ વહુની સિરિયલો જોઈએ, પછી એ જ આપણા માઇન્ડની અંદર એ થતો હોય. પણ એ સમાજ માટે હવે સમય કાઢવો જોઈએ. હિતેશભાઈનો ફરી આભાર માનીશ કે આજનું નહીં પણ ભવિષ્યના જે પ્રશ્નો છે તે આપણી સમક્ષ લાવ્યા તે આપણા માટે, અને ખરેખર એ પ્રશ્નનો જવાબ એમની પાસે પણ છે. દરેક પ્રશ્નના હવે આપણે એક બનીશું. શું આપણે એક બનવા તૈયાર છીએ? હા કે ના? શું આપણે કમિટી રચીશું? હા કે ના? શું આપણે બધા એકમાં આવીશું? હા કે ના? તો આભાર હિતેશભાઈ આપનો ફરી. અને છેલ્લે હું પિંકેશભાઈને બોલાવીશ કે તે અલગ અલગ કામો જે કમિટી રચાઈ છે તેના વિશે થોડી 1-2 મિનિટની અંદર આપણને માહિતી આપશે. પિંકેશભાઈ પોતે અડાસ ગામના છે અને મેં પહેલા જેમ કહ્યું હતું તેમ અમારા થંગના યુવાન છે. જય માતાજી. સિસવા ગામની અંદર આપણી પહેલી મીટિંગ થઈ. સિસવા ગામના એડમિન દિલીપભાઈ, આપણે એમને તાલીઓથી વધારીશું કે એમને ભાઈઓને બહેનોની ટીમ બનાવી અને કમ્પ્લીટ કરી દીધું. બીજા નંબરમાં જરોલા દિલીપભાઈ, એમને પણ એમની ગચ્છામભાઈ, એમને પણ એમની ટીમ બનાવી અને કન્ફર્મ કરી દીધેલું છે ભાઈઓ અને બહેનોની, તો એમને પણ તાલીઓથી વધારીશું. નાવલીની અંદર સુનિલભાઈ અને આપણા અતુલ કાકા, એમને પણ ભાઈઓ અને બહેનોની કમિટી બનાવી અને કમ્પ્લીટ એ સબમિટ કરાવી દીધેલું છે, એટલે એમને પણ આપણે તાલીઓથી વધાવી દઈશું. વાસણની અંદર પ્રકાશભાઈ, શંભુભાઈ, એમને પણ કમિટી બનાવી દીધેલી છે, એટલે એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. અડાસની અંદર પિંકેશ, એમને પણ કમિટી બનાવી અને એમને આગળ તાલીઓથી વધાવી. વેરાથી પ્રફુલભાઈ, એમને પણ કમિટી બનાવી ભાઈઓ અને બહેનોની, એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. સિંજીવાડા રોનકભાઈ, એમને આગવી શેરીમાં કામ કર્યું છે, જેમ આપણે તો રોનોલીની અંદર મીટિંગનું આયોજન કર્યું, બરાબર? હકીકતમાં સિંજીવાડાની અંદર મીટિંગનું આયોજન કરેલું નથી. એ ગામની એકત્રતા અને ગામના સંપના આધારે રોનકભાઈ એમના ગામની અંદર ભાઈઓ અને બહેનોની કમિટી બનાવી દીધી બદલ એમને આપણે ડબલ તારીખથી માન આપીશું. ખાસ તો આ મીટિંગનો આપણો એક કોન્સેપ્ટ એવો પણ છે કે હવે આપણે આ સમાજ નહીં પણ આ 22 ગામની અંદર એક આપણું ઘર માનવું જોઈએ. અને શું આપણે એવું વિચારીએ કે આપણા ઘરમાં કોઈને પ્રોબ્લેમ હોય એવું વિચારીએ? આજે આપણે એક ઘરની અંદર રહેતા હોય, એક છતની અંદર રહેતા હોય, તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ મારા મમ્મીને, મારા પપ્પાને, ભાઈને કે બહેનને કોઈ તકલીફ પડવી ના જોઈએ, બરાબર? તો આજે આપણે આ મીટિંગની અંદર, આ સભાની અંદર આજે સંકલ્પ લઈશું કે આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા ભાઈઓ, બહેનો, વડીલો, કોઈ પણ આજુબાજુમાં રહેતા હોય આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ ના પડે, અને એમાંય ખાસ કરીને આપણા લીધે તો એમને તકલીફ ના જ પડવી જોઈએ. એ સંકલ્પ સાથે આપણે પણ આ કમિટીના મેમ્બરો જણાવી દઈએ, સરપંચ સાહેબને અને અતુલ કાકાને. અને બીજી વાત કે તમે પણ આજે નક્કી કરી લો કે તમારા પરિવારમાં અને પરિવાર સિવાયના જે કોઈ બહાર રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, એ લોકોને પણ ખાસ ફોન કરીને
જણાવો કે આપણે આ એપ્લિકેશનની અંદર આવી જઈએ, આ એપ્લિકેશન અવશ્ય ઇન્સ્ટોલ કરીએ અને ઘરના દરેક મેમ્બરને આ એપ્લિકેશનની અંદર લાવીએ. મારી વાતને વિરામ આપું છું. બસ. સમાજના જુદા જુદા હોદ્દેદારોએ અને વ્યક્તિઓએ સંગઠન માટે ઘણી સારી વાતો કરી છે. મારું એક નમ્ર સૂચન છે કે માતૃ સંસ્થા તરીકે એટલીસ્ટ દિવાળી પછી એકાદી અથવા તો બીજા કોઈ અનુકૂળ ટાઈમે 22 ગામના બધા જ ગામોના જે કંઈ ઇન્ટરેસ્ટેડ હોય એવા લોકોનું એક સંમેલન કરવું જોઈએ અને વર્ષો વર્ષ કરવું જોઈએ ને એ એવી રીતે ઓર્ગેનાઇઝ કરવું જોઈએ કે એની અંદર જે કંઈ આપણા સંગઠનને લગતા મજબૂત બનાવવાના મુદ્દાઓ છે ધ્યાનમાં રહે. બીજું લોકોને જે ખાસ લગ્નોત્સવ છે કે બીજા કંઈ પ્રશ્નો છે સામાજિક એ પણ હલ થવા જોઈએ. સંગઠન ત્યારે જ મજબૂત થશે કે આપણામાં સંપ થશે અને સંપર્ક થશે. આ સંપર્ક માટેની વાત છે. એવી જ રીતે રણોલી ગામના નાગરિક તરીકે પણ એક પાટીદાર વ્યક્તિ તરીકે પણ હું આગ્રહ રાખું છું કે ગામમાં પણ આવી અવારનવાર આપણે મિટિંગો કરવી જોઈએ. પહેલાં મને ખબર છે કે રામજી મંદિરમાં દર વર્ષે બેસતા વર્ષના દિવસે મિટિંગ થતી હતી. અમે પણ નાના હતા ત્યારે જતા હતા. ઘણા વર્ષોથી એ બંધ થઈ ગયું છે અને એના લીધે આપણામાં જે યુનિટી હોવી જોઈએ નથી રહી. અગાઉ પણ કેટલાક ભાઈઓએ રજૂઆત કરી કે નાના નાના પ્રશ્નો તો રહેવાના જ, ઘરમાં પણ રહેવાના, કુટુંબમાં પણ રહેવાના અને ગામમાં પણ રહેવાના. પણ જ્યારે આપણે એક પાટીદાર તરીકે રહેવાનું છે તો પૂરેપૂરી યુનિટી રાખવી જોઈએ. એવી જ રીતે વ્યસનો માટેની વાત છે. ખાસ કરીને ગામમાં જે રહે છે અને ખેતી કરે છે એમને બહારથી જે એનઆરઆઈ આવે છે, પરમિટ લઈને આવે છે. હવે પરમિટનો ઉપયોગ પહેલાં જેમ સેમ્પલ બીડી મફત વેચતા હતા એવું આ એનઆરઆઈ લોકો કરે છે અને એને લીધે વ્યસનો વધ્યા છે. આવક નથી અને વ્યસનો વધ્યા છે અને એનાથી ધીરે ધીરે કુટુંબો ઘસાતા જાય છે. નવી પેઢી બી આપણી આગળ નથી આવી શકે એવી આપણું ભવિષ્ય દેખાય છે. તો એ સંજોગોમાં એક વડીલ તરીકેની આપણી ફરજો છે કે વ્યસનોથી આપણા છોકરાઓ દૂર રહે. એક તો પહેલાં આપણે દૂર રહેવું જોઈએ તો જ આપણે આગળ વધી શકીશું. વિચારો સારા છે તો આપણા ગામની વાત કરું તો આજથી 50, 60, 70 વર્ષ પહેલાંનો ઇતિહાસ જુઓ. ગામ કેટલું આગળ હતું. આજે ગામ ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે. હું નકારાત્મક વાત નથી કરતો, હકીકત રજૂ કરું છું. આ ગામમાં લાઇબ્રેરી, વ્યાયામશાળા, બાલ મંદિર, બાલ ક્રીડાંગણ, સારી સંસ્થાઓ પહેલાં પણ ચાલતી હતી. આજે બધી મૃતપ્રાય અવસ્થામાં છે. આ દુઃખ સાથે કહું છું કે ગામમાં યુનિટી જે છે નથી યોગ્ય, એને સુધારવી જોઈએ. એના માટે સંપર્ક જરૂરી છે. આપણે મળતા નથી, ભાગોળે મળીશું, કેમ છો, સારો છો, પ્રસંગ બાદ મળીશું, પણ એ કરતાં આપણે આવો કંઈ આયોજનો કરીશું. આપણા પ્રશ્નો છે આ એરિયામાં ઇન્ડસ્ટ્રી નથી, રોજગારીનો મોટો પ્રશ્ન છે. શિક્ષણ પછી નોકરીનું શું એ પ્રશ્ન છે. બધા કંઈ વેપાર સીધો કરી શકતા નથી. તો સંપર્ક હશે, લાયકાત હશે તો એકબીજાને મદદરૂપ પણ થઈશું. પણ એના માટે આપણે ભેગા તો રહેવું જ પડશે. એ ખાસ જરૂરી છે. બાકી એકબીજાના પગ ખેંચવાથી કશું થવાનું નથી, વાતો કરવાથી પણ કશું થવાનું નથી. સામાન્ય રીતે ગામમાંથી બહાર જે જાય છે એ મોટા ભાગે સુખી થાય છે. સુખી એટલે સાધન સંપન્ન થાય છે. પણ ગામમાં રહીએ છીએ એટલે આપણા આવકના સાધનો ઘટી જાય છે, ખર્ચાઓ એના એ જ રહે છે, વધે છે. તો આ કંટ્રોલમાં કરવા માટે આપણે સંપર્કની જરૂર છે અને સંપની જરૂર છે. શિક્ષણમાં પણ આપણે આપણી સ્કૂલનું ઘણા બધાને ખબર છે કે 1000 વિદ્યાર્થીઓ રણોલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. એમાં પાટીદાર કુટુંબોના કેટલા નહીવત છે. આપણે એક દુઃખની વાત છે કે જે આપણા વડવાઓએ હાઈસ્કૂલને આજથી 40-50 વર્ષ પહેલાં ઊભી કરી એનો આપણે પૂરો લાભ નથી લઈ શકતા. એવું જ વિદ્યાનગરની માતૃ સંસ્થાનું પણ સ્કૂલનું છે કે આપણે એનો પણ લાભ નથી લેતા. એ પણ લેવો જોઈએ. બીજા સ્કૂલને લગતા પણ કોઈના વ્યક્તિગત પ્રશ્નો હશે તો એ પણ આપણે રજૂઆત કરીશું અલગ રીતે. બસ આ સિવાય મારી કોઈ બીજી રજૂઆત નથી. આપણે બેબીભાઈએ કહ્યું કે સંમેલનો, તો કોરોના પહેલાં આપણે સ્નેહ મિલન સંમેલન કરેલું, પસંદગી મેળો પણ કરેલો કે છોકરા છોકરીઓનો, અને 3 ફંક્શન કર્યા હતા. ત્યાંથી આપણા રણોલીના ભાઈઓ પણ આવેલા
અને આ વર્ષે પણ સ્નેહ સંમેલન કરવાનું છે, એનું આયોજન ચાલી રહ્યું છે. તે વખતે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં પધારજો એવી મારી આપણે નમ્ર વિનંતી છે. અને સ્કૂલ માટે કોઈ તકલીફ હોય તો તમે નિસંકોચ અમારી જોડે આવી શકો છો. કોઈ સ્કૂલ કોલેજમાં એડમિશન ના મળતું હોય તોય અમને કહેજો, એ બી અમે તમને હેલ્પ કરી શકવા માટે શક્તિમાન છીએ. કારણ કે જગદીશ કાકા છે એ ગવર્નિંગ બોડીની અંદર સભ્ય છે દરેક કોલેજમાં, તો એ પણ તમને લાભ અમારાથી અપાતો હશે એટલો શક્ય છે એટલો આપીશું. નોકરી માટે પણ કહ્યું એમણે, જીઆઈડીસીમાં નોકરી પણ કોઈને કરવા માટેની કોઈ એપ્લિકેશન કરી હોય એ પણ તમને અમે સપોર્ટ કરીશું. કોના છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ ગયા છે કહેશો તમે આટલા બધી? કોઈના છોકરા ગ્રેજ્યુએટ છે? કોઈ પણ બીજું વિનંતી એવી છે કે કદાચ ગ્રેજ્યુએટ હોય, એન્જિનિયર થયો છે, કશું બી થયો છે, કોઈ પણ પગાર એને નોકરીએ મોકલો. ફિલ્ડમાં જશે તો જ એનો વિકાસ થશે. તમે એમ કહેશો કે ભાઈ 7,000ના પગારમાં નોકરી શું મોકલું, પણ 7,000ના પગારમાં એ જશે ત્યારે એને ફિલ્ડની ખબર પડશે કે ભાઈ કેટલા વીએ 100 થાય ત્યાં ખબર પડશે, એનો જ્ઞાન વધશે. કારણ કે પાટીદારમાં આપણે હમણાં જ વાત કરી રીતેશભાઈ કે સી છે આપણે, બરાબર? તો એમ્પાયરમાં જશો તો તમે સી બની શકશો, પણ જો સીઆરની જેમ ગમે તે છુપાયા કરીશું તો શું થશે? કશું નહીં થાય. એટલે કોઈ પણ સેલરી એ ઘરના ખર્ચો થાય તો એક પાટીદાર તરીકે તમારે નોકરી જવું એ જરૂરી છે. ત્યાર પછી તમે ઇન્ડસ્ટ્રીમાં નાખી શકવા માટે શક્તિમાન છો. તો વિનંતી એ બી છે કે નોકરી ગમે ત્યાં ગમે તે પગારે ચાલુ કરાવો તો એનો વિકાસ ત્યાંથી ચાલુ થશે. પછી તમે જુઓ એની પ્રગતિ. એવું ના કહેશો છોની મોની ગઈ રે ગયા 5,000 રૂપિયા ના દે પગાર, આપણે ઘેર ખેતી કરીએ. એ તમે ગ્રેજ્યુએટ કર્યું, આટલું સારું એન્જિનિયરિંગ ભણાવ્યું, ગમે તે જે બી એજ્યુકેશનમાં નિપુણ કર્યું, તેનું ભણતર કોઈ કામમાં નહીં લાગે. બાકી ગમે ત્યારે કોઈ પણ જરૂરિયાત હોય 22 ગામ છાત્રાલય દર રવિવારે 5 થી 7 અમે ઓફિસ ખુલ્લી રાખીએ છીએ. ત્યાં હું જ બેસું છું અને ત્યાંના બીજા મિત્ર મંડળો બેસે છે. તો શક્ય હશે એટલા તકલીફો અમે દૂર કરવા માટે આપણે હેલ્પ કરીશું. હકીકત એ છે કે પાટીદારોની ખમીરી કરતા ખુમારી વધી ગઈ છે. હું પાટીદાર છું, સારસા ગામનો વતની છું. મારા ગામમાં 6 ભાગ છે, પહોંચી વળવું શક્ય ના હોય. તમારું તો જો આવડું છે મોનો કે તમે એક એકને ઓળખતા છે. જો કે એવડા મોટા ગામમાં અમે લોકોને ઓળખીએ છીએ, પણ છતાં બહુ પાટીદાર 32 લક્ષણી કોમ છે. એનામાં વાણિયા કરતા વધારે વાણિજ્યની બુદ્ધિ છે, બ્રાહ્મણ કરતા વધારે પંડિતાઈ છે, પણ એનામાં છેલ્લો ગુણ જે વાઘરીનો છે ને એ ખતરનાક છે. એટલે મહેરબાની કરી બીજાને પોષવા કરતા પોતાની જાત પ્રત્યે જો તમને ગૌરવ હોય, સમાજ પ્રત્યે જો ગૌરવ હોય અને લાગણી હોય તો ભેગા રહેતા શીખો. અને મહેરબાની કરી સલાહ આપો, સાથે સાથે સહકાર આપો. એ જ નમ્ર નિવેદન સાથે આપણે તમારા બધાનો આભાર સાથે આ સભા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. રણોલી ગામમાંથી અતુલભાઈ, અલ્પેશભાઈ અને હિતેશભાઈ અને જે અન્ય ગામથી એડમિશન જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને રણોલી તરફથી એક નામ આવ્યું છે કરણનું. કરણ આ એડમિન તરીકે કામ કરશે અને એ નામ એમને આપી દીધેલું છે. તો આપણા ગામમાં કોઈને પણ જરૂર પડે તો કરણને ડાયરેક્ટ સંપર્ક એમની સાથે રહેશે. તો જેમને પણ જ્યારે પણ એપ ડાઉનલોડ કરવાની હોય એમાં કોઈ પણ તકલીફ પડે તો તમે કરણનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી હું રણોલી પાટીદાર કુટુંબો તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ એક કાર્યક્રમ શું વચન જોઈએ? હા, આપણે વચન આપવાનું છે એમને કે અમે સાથે છીએ અને સાથે રહેવાના છે. એ રીતે કરે છે તો આપણી
ખૂબ જ જરૂરી વસ્તુ છે. આવો જ આ પ્રશ્ન હું અંગત રીતે વાત કરું, મારા કુટુંબમાં બી મારે થોડાક પ્રશ્નો હતા. 4-5 વર્ષ પહેલા મેં પાટીદાર સમાજને રણોલીને આ વાત કરેલી કે ભાઈ પાટીદાર સમાજ અમારા કુટુંબમાં ઇન્વોલ્વ થાય. પ્રશ્નો એવા કોઈ હતા નહીં જે સોર્ટ આઉટ થઈ શકે એવા હતા, પણ કોઈએ રસ લીધો નહોતો. દુઃખ સાથે હું કહું છું, પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે, અત્યારે કોઈ નથી, પણ હતા ત્યારે મારી આ રજૂઆત ત્યારે પણ હતી. એટલે ઉપેક્ષા થાય છે. સમાજમાં બધા જ લીડર બની શકવાના નથી, પણ કોકે તો બનવું જ પડશે. અને એક જ લીડર હશે તો એ 1000ને કંટ્રોલ કરી શકશે, એને ફોલો કરવાના છે બાકીના બધા. એટલે આ દાખલો મેં વધારે પડતો રણોલી ગામનો આપ્યો છે. મારા ગામનો મને અત્યારે ઘણું દુઃખ છે. અમારા 2-3 વિચારો સારા છે. નાના ગામ તરીકે હું જાહેર કરું છું કે આ ગામમાં મોટા ભાગે નિવૃત્ત લોકો વધારે રહે છે. કેટલાક એકલ લોકલ રહે છે. હવે એમની ઉંમરના કારણે એમને જમવાની તકલીફ છે, જાતે રાંધી શકતા નથી. તો એના માટે ગામમાં ઘણા કુટુંબો ઘણી સારી આર્થિક સ્થિતિ ધરાવે છે, મદદરૂપ થવાની ભાવનાવાળા છે, પણ જો ગામમાં કંઈક એવી વ્યવસ્થા થાય તો એમને ખરેખર જરૂર છે ટિફિનની અથવા તો જમવાની રેડી મળી જાય તો એ પણ થઈ શકે એવું છે. અને એના માટે હું અત્યારે રણોલી ગામ સમક્ષ જાહેર કરું છું કે અમે એમાં આગળ પડતો ભાગ લઈશું, આર્થિક રીતે મદદ કરવાનો. ધન્યવાદ વિવેક કાકા, તમે સાચી દિશામાં માર્ગદર્શન આપો છો. તમને એવું કહેવાનો અમારો કોઈ આશય ના હોય, કારણ કે અમે આઈ નહીં, અમે વી છીએ, ડબલ્યુઈ છીએ, અમે આઈમાં નથી માનતા. પ્લીઝ એક મિનિટ, આપણે એક બીજો મેસેજ આવ્યો છે કે આપણા પાટીદારો માટે કોઈ પણ એવું બનાવ બન્યો હોય, માનો કે તમે કોઈ કોર્ટે જવાનું થયું હોય કે લવ જેહાદ કે કોઈ બીજા સમાજમાં આપણી બેન દીકરીનું કંઈ અઘટિત પગલું ભરાયું હોય અને આપણે કોઈ કેસ બન્યો હોય તો આપણા એક હસમુખભાઈ સી પટેલ કરીને એક આપણા વકીલ છે, એ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. જરૂર જણાય ત્યારે એટ્રોસિટી, જરૂર જણાય ત્યારે એટ્રોસિટી જેવા કેસમાં પણ મદદરૂપ થશે. એટલે આપણા અતુલભાઈ છે, ટ્રસ્ટી છે, જ્યારે પણ એની જરૂર જણાય ત્યારે એમનો સંપર્ક કરી શકો છો. તમારા ગામના હાલ એડમિનની નિમણૂક થઈ છે. કોઈ બહેન અથવા લેડીએ પણ એડમિન તરીકે કામ કરવું હોય તો બહુ સારી વાત છે. ખરેખર આ સભાઓ યુવાનો માટેની છે અને આપણા યુવાઓ ક્યાં છે એ મારે તમને કહેવાની જરૂર નથી. તમારે ખેંચી ખેંચી લાવવા પડે કે ભાઈ આઈ ભાઈ, એટલે ભાઈ તમારા માટે છે, આ તો બધા કાલે ટાઈડ થઈ જશે. વાત બરાબર છે? ધન્યવાદ. એટ્રોસિટી અને લવ જેહાદના કોઈ પણ કેસ હશે આપણા સમાજના સિસવાના હાઈકોર્ટના વકીલ હસમુખભાઈ સી પટેલ કોઈ પણ પૈસા લીધા વગર એ કેસ લડશે એવી અમને જાહેરાત કરેલી છે. અને કોઈ પણ દિવસ અડધી રાતે પણ તમારા ગામમાં આજુબાજુના આપણા સમાજનું પણ આપ જાણતા હોય તો કહેજો, એના માટે અમે તમારી જોડે 24 કલાક ઉભા રહીશું.